અવાજ આવે છે સંગીતાબેન મારો? હા, આવે છે. ઓકે ઓકે ફાઇન. હા. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આવઘડીએ સંસ્કારવાન પેઢી ગુજરાત આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આવો આપણે માની પાઠશાળા શરૂ કરીએ. એ પહેલા સર્વપ્રથમ ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુરેવ મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાयै શ્રદ્ધા પ્રજ્ઞા યુતાચયા. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીનું આપણે આહ્વાન કર્યું છે. આવો આપણે ગાયત્રી મહામંત્ર સામૂહિક ઉચ્ચારણ 5 વખત કરીશું. દરેક ગર્ભવતી માતાઓને વિનંતી છે, ઉગતા સૂર્યના ધ્યાન સાથે આપણે ગાયત્રી મહામંત્ર નો ઉચ્ચારણ એક સાથે આપણે કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજના સેશનનું આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. તો આજે આપણી વચ્ચે મહેસાણા ઉજ્જૈન છે. તો હું સંગીતાબેન પટેલને કહીશ કે તેઓ માઇક અનમ્યુટ કરી આપણા જે વક્તા છે ડોક્ટર નિકુંજનાબેન એમનો પરિચય આપશે અને આપણે આગળનું સંચાલન માટે
તો પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી ના, અત્યારે આ લઈ લેજો. ઓકે. એવા ડોક્ટર નિકુંજાબેન ઉપસ્થિત છે. એમને ગયા વખત પણ એમને સરસ આપણને જ્ઞાન આપ્યું હતું. આ વખતમાં આ સેશનમાં રોજિંદા જીવનમાં 217ની શૃંખલા આપી રહ્યા છીએ. એમાં માતાની પાઠશાલામાં રોજિંદા જીવનમાં સમય અને રોજિંદા જીવનમાં કહેવાય છે નું શું મહત્વ હોય છે, દરેકને આ ઉપયોગી છે એ વિશે આપણને જ્ઞાન આપે. વક્તાનો પરિચય આપશું. તો વક્તાનો પરિચય તો આપવા જઈએ તો ખૂબ જ સમય થયો છે. બેન એટલા સેવાભાવી છે કે દરેક સંસ્થાઓ સાથે પણ ખૂબ જ જોડાયેલા છે. પણ છતાં હું એમનો શોર્ટમાં પરિચય આપીશ કે ડોક્ટર નિકુંજનાબેન જેઓ અત્યારે હાલ શ્રી એસ.કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગણપત યુનિવર્સિટીમાં તેઓ 2005 થી શૈક્ષણિક કામ કરી રહ્યા છીએ. તેમની ગુણી સ્ટાફ શ્રેષ્ઠતા માટે બે વખત તો પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળેલો છે અને યુવાન શિક્ષકો માટે કારકિર્દી પુરસ્કાર અને વિવિધ સંશોધનો, આંતરરાષ્ટ્રીય લેખો, પુસ્તક પ્રકરણ લખ્યા છે. એપીઆઈટી, આઈપીએ, આઈપીજીએ, ઇન્ડિયન સોસાયટી ઓફ ફાર્માકોક્રોન્સી સાથે જીવન સભ્ય પણ છે. ડોક્ટર નિકુંજનાબેન વિવિધ પીએર રેવન્યુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ સમીક્ષક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિચાર કરો, આવા સેવાભાવી ડોક્ટર નિકુંજનાબેન આજે આપણને કિચન ગાર્ડન વિશેનું જ્ઞાન આપશે. તો મારી સર્વે સગર્ભા બહેનોને ખાસ વિનંતી છે કે તેઓ પણ સાથે જોડાય, એના ગર્ભસ્થ શિશુને પણ આ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે એને પણ સજાગ કરો અને ક્યાંય જરૂર લાગે ત્યાં નોટ પણ કરી લો, જે તમારી દૈનિક ડાયરીમાં. ડોક્ટર નિકુંજનાબેનને હું વિનંતી કરીશ કે એમનું માઇક અનમ્યુટ કરે અને અમને સેવાનો. થેન્ક યુ સંગીતાબેન. હા, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. મજામાં ના? હું સ્ક્રીન, હા એકદમ મજામાં. હા, તમારો આભાર કે તમે મને બીજી વખત પણ મોકો આપ્યો. તમારો આભાર કહેવાય કે આટલા બધા સેવાભાવી તમે વિચાર કરો, અમારા માટે પણ સેવા આપી રહ્યા છો. મારી સ્ક્રીન દેખાય છે ને તમને? હા, યસ યસ દેખાય છે. ઓકે. તો સૌથી પહેલા તો હું ગાયત્રી પરિવાર અને સંગીતાબેન ને બધાને હું ધન્યવાદ આપું છું અને આભાર માનું છું કે એમણે મને આ વસ્તુ વિશે, મતલબ કે જે ટોપિક છે એના માટે મને બોલવા માટેની તક આપી. લાસ્ટ ટાઈમ જે લેક્ચર મેં લીધું હતું, મતલબ જે આપણે બી ચર્ચા કરી હતી, એની અંદર આપણે ગર્ભાવસ્થા દરમિયાન ન્યુટ્રિશન વિશે વાત કરેલી, બરોબર? તો આપણને બધાને ખબર છે કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, આપણે ઘણું બધું ચર્ચા કરી હતી. પણ હવે તમને શું વિચાર લાગે છે કે આ જમાનામાં અત્યારે હાલ આપણે જ્યારે પણ બજારમાં જઈએ છીએ તો જે કંઈ બી શાક લાવીએ છીએ, અનાજ લાવીએ છીએ, દૂધ લાવીએ છીએ, એ શું ખરેખર બધું સારી ક્વોલિટીનું, સારી ગુણવત્તાનું હોય છે ખરું? આ સૌથી મોટો ક્વેશ્ચન આજે થઈ ગયો છે. આજકાલ આપણે રોજ ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે ફલાણી કોઈ દૂધની કંપનીમાં ભેળસેળ કરતા પકડાઈ ગયા, ઘી ભેળસેળ વાળું પકડાઈ ગયું, કંઈ પણ ફૂડ, મતલબ બધી જાતના ફૂડ ઉપર. ઇવન તમે જો ખેતી કરતા હોય તો તમારા ઘરમાં બી ક્યાંક કોઈ ખેતી કરતું હશે તો જોજો એ લોકો કેટલી બધી જંતુનાશક દવાઓ નો ઉપયોગ કરે છે. તમને એક એક્ઝામ્પલ આપું કે મારા દાદી ગામડે રહે છે,
એમને મને કહેલું પર્સનલી કે નિકુ વરિયાળી તો ક્યારે ખાવી જ ન જોઈએ. તો વરિયાળી ઉગાડવા માટે કે અમારે એટલી બધી દવા છાંટવી પડે છે કે એ પોતે જ અમે કહીએ કે અમારા માટે વરિયાળી રાખજો તો એ રાખતા જ નથી, બધી વેચી દે બજારમાં. મતલબ કોઈ પણ ખેડૂત, પછી એ મારા ઘરના ખેડૂત હોય કે બીજા પણ ખેડૂત હોય, ખેડૂતને બિચારાનો આવકનું સાધન એક જ છે, એનું ખેતરમાં જે પાક થાય, હવે પાકને વધારવા માટે એ પછી એની અંદર રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરે છે, બરોબર. અને એ બધું વસ્તુ આપણે ખાઈએ છીએ ડે ટુ ડે લાઈફમાં. અને નોટ ઓનલી વી કન્ઝ્યુમ, મતલબ આપણે ખાઈએ છીએ એવું નથી. જુઓ, તમને હજી આ વસ્તુનો આ માતા બહેનો જેટલી પણ આમાં જોડાઈ છે, એમને બધાને મે બી ઘણા બધા ભણેલા ગણેલા હશે, પેપર વાંચતા હશે, એમને ખબર પણ હશે. છતાં પણ જેટલું મને નોલેજ છે, આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ કે અમે લોકો તો કેવું રિસર્ચ આર્ટિકલ વાંચતા હોય ન્યૂઝપેપરથી બિયોન્ડ, કારણ કે અમારો વિષય છે એટલે અમારે એના ઉપર બધા રિસર્ચ પત્રો લખવાના હોય, છોકરાઓ જોડે બધું રિસર્ચનું કામ કરાવવાનું હોય, એટલે અમે એવી વસ્તુઓ વાંચતા હોઈએ જે ન્યૂઝપેપરમાં નથી આવતી, બટ ઇટ વોઝ સમવેર રિપોર્ટેડ ઇન ધ જર્નલ્સ ઓર સમ ફોરેન બુક્સ, બરોબર. ફોરેનના ઘણા બધા જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાની મોટી જગ્યાએ રિપોર્ટેડ હોય છે, જે આપણે અહીંયા ન્યૂઝપેપરમાં ક્યારેક નથી આવતું. અને ન્યૂઝપેપરમાં ના આવવાના પાછળ બી ઘણા બધા કારણો હોય છે જે તમને ખબર છે, બરોબર. પોલિટિકલ કોઈ ઇશ્યુઝ હોય, કોઈના કંઈ બહુ મોટા એટલા કોઈની સાથે કનેક્શન્સ હોય, લાઈક દેટ. તો એમાંના ઘણા રિપોર્ટિંગમાં એવું સાબિત થયેલું છે કે આપણે જે ભેંસનું દૂધ, મતલબ કે જે અમૂલનું દૂધ, બ્રાન્ડેડ દૂધ છે, એનું ઘી છે, એનું ચીઝ છે, એનું પનીર છે, એ બધામાં પણ થોડા ઘણા અંશે પણ પેસ્ટિસાઇડ, જે આપણે જંતુનાશક દવા કહીએ છીએ, એનું પ્રમાણ એમાં પણ જોવા મળે છે. એનું કારણ શું? હે, દૂધમાંથી માખણ બને છે, એમાં માખણમાંથી ઘી બને છે, એમાં દૂધની તમામ પ્રોડક્ટ, ચીઝ હોય, પનીર હોય, એ બધાની અંદર થોડા ઘણા એમાઉન્ટમાં પેસ્ટિસાઇડ છે, એકદમ બહુ ઓછી ક્વોન્ટિટીમાં. તો એ ક્યાંથી આવ્યું દૂધમાં? દૂધ તો કે ભાઈ એનિમલમાંથી આવે છે, પણ અત્યારે આજકાલ જે ગાયો ભેંસો જે ચાર ખાય છે, બરોબર, ખેતરમાં ચાર ઉગાડવા વાળા એ ચાર ઉપર પણ દવા નાખે છે, અથવા એવા ખેતરમાં એ ચાર ઉગે છે કે જે ખેતરમાં પહેલા દવા છાંટેલી છે અથવા એની અંદર ખાતર, રાસાયણિક ખાતર નાખેલું છે. એ ઘાસચારો ખાવા પછી એ ભેંસ કે ગાય જ્યારે દૂધ આપે છે ત્યારે દૂધમાં પણ એ પેસ્ટિસાઇડ થોડી ઘણી એમાઉન્ટમાં આવે છે, બરોબર. તમને ખબર ના હોય તો મતલબ આ એક આપણા શરીરની પ્રવૃત્તિ છે કે ઘણી વખતે જો તમે જોયું હશે, તમારા ઘરમાં કોઈ માતા બહેનો બીમાર પડે, લેક્ટેટિંગ મધર હોય, મતલબ બાળકને ખવડાવતી હોય એવી માતા, તો ડોક્ટર ઘણીવાર એવું કહેતા હોય કે જો બાળક દૂધ પીતું હોય તો એ દવા અમુક એ નથી આપતા. કેમ કે એ દવા ગળે જો માતા, તો એના દૂધમાં પણ એ દવાના અંશો આવે છે, જેથી એ બાળકના પેટમાં પણ જાય અને બાળકને પણ નુકસાન કરે. એટલે એવી ઘણી બધી દવાઓ એવી છે કે જેને એવું ચોખ્ખું એના પર લેબલ લખેલું હોય છે કે ઇટ શુડ નોટ બી પ્રિસ્ક્રાઇબ્ડ ફોર પ્રેગ્નેન્ટ ઓર લેક્ટેટિંગ મધર, હે ને, જે માં બાળકને ખવડાવે છે, એનું પોતાનું દૂધ પીવડાવે છે, એવી માતાઓને એ દવા નથી અપાતી. એવી જ રીતે આ જે કંઈ પણ બીજી બધી દવાઓ જે આપણે પ્લાન્ટ ઉપર છાંટીએ છીએ, પ્લાન્ટમાંથી આપણે ખાઈએ છીએ, એટલે કે ભેંસ ગાય ખાય છે, એ એના દૂધમાં આવે છે, અને એ દૂધમાં આવવાથી આપણા શરીરમાં આવે, આપણે ખાઈએ ત્યારે આવે છે. હવે બીજી વસ્તુ છે એમાં કે ઘણી બધી પ્રોડક્ટ ઉપર એવું લેબલિંગ લખેલું હોય છે કે આ પ્રોડક્ટમાં આટલી લિમિટથી વધારે આ હોવું ના જોઈએ, પેસ્ટિસાઇડના રેસિડ્યુ ના હોવા જોઈએ, બરોબર. તો એ એક પ્રોડક્ટ માટે સપોઝ આપણે એવું એક ધારણા કરી લઈએ કે 1% છે, બરોબર, 1% એવી લિમિટ છે. પણ હવે 1% વાળી આપણે દિવસમાં વસ્તુઓ કેટલી ખાઈએ છીએ? તમે સમજ્યા વાતને? એક વસ્તુ માટેનું લિમિટ 1% છે, પણ આપણે એવી દિવસમાં 25 વસ્તુઓ ખાઈએ છીએ, શાકભાજી, કઠોળ, દૂધ, પનીર, જે કંઈ પણ. હવે જો સમજી લો, તમે એવું ધારી લો કે દરેકની અંદર થોડું હોય પેસ્ટિસાઇડ, તો આખા દિવસમાં આપણે કેટલું પેસ્ટિસાઇડ ખાઈએ? સમજ્યા તમે? તો આ જે આપણે જે કંઈ બી દિવસમાં કન્ઝ્યુમ કરીએ છીએ, નોટ ઓનલી ફોર પ્રેગ્નન્ટ વુમન, હું પ્રેગ્નન્ટ વુમન માટે અત્યારે આપણે જે ચર્ચા છે એ ખાસ એમના માટે છે, અને એમના માટે એટલે કરવી પડે કે એ આવનારી પેઢીને જન્મ આપવાની છે, અને એ પેઢીની અંદર સંસ્કાર તો સારા આપણે આપીએ જ છીએ. ગાયત્રી પરિવાર એનું સંસ્કાર વિધિ પણ કરે છે અને બહુ સારું કામ કરે છે. મને એ બહુ જ હું આઈ એપ્રિશિએટ ધેટ વર્ક, કે એ લોકો જે ઘરે ઘરે જઈને
સ્ત્રીઓ માટે, જે લોકો પ્રેગ્નન્ટ છે એમના માટે એમના ગર્ભ સંસ્કાર ને બધું કરે છે, એ બહુ સારી વસ્તુ છે. એનાથી છોકરાનું માનસિક લેવલ. કેમ છો કૈલાશબેન? ઓળખાણ પડી ને? ઓકે, તમારું માઇક બંધ છે, વાંધો નહીં. એટલે તો આ જે બધા પેસ્ટિસાઇડ આપણે રોજ થોડા ખાતા હોઈએ છીએ, એટલે આપણા શરીરની અંદર થોડુંક ઝેર ભેગું થતું જાય છે. મતલબ કે પેસ્ટિસાઇડ આપણા બોડીમાં ભેગા થતા જાય. એટલે જે માતા, એટલે કે પ્રેગ્નન્ટ વુમન જે છે, ગર્ભસ્થ સ્ત્રી, એ જે બાળકને જન્મ આપવાની છે, એ ખાલી એના ઘરનું ભવિષ્ય નથી, આ દેશનું પણ ભવિષ્ય છે. અને દેશનું ભવિષ્ય ગર્ભ સંસ્કારથી આપણે એની અંદર સંસ્કાર તો સારા નાખી દીધા, પણ સ્વાસ્થ્ય સારું નહીં આપીએ તો કાલે ઉઠીને એ કેવી રીતે આપણા ઘરનું અને પોતાનું અને દેશનું ધ્યાન રાખશે? તો એના માટે સારું ન્યુટ્રિશન અને ચોખ્ખી વસ્તુ ખાવી બહુ જરૂરી છે. એટલા માટે આ ટોપિક એની સાથે આપણે કનેક્ટ કરી શકીએ કે કિચન ગાર્ડન કે આ બધી વસ્તુઓ ઘરે શું કરવા ઉગાડવી જોઈએ. બરોબર, મારા અંદર પ્રેઝન્ટેશનમાં આગળ એક ક્વેશ્ચન આવશે કે વાય કિચન ગાર્ડન, વાય ટુ ગ્રો વેજીટેબલ્સ એટ હોમ. ઘરે કેમ ઉગાડવી, કેમ કિચન ગાર્ડન કરવું, બરોબર? તો આ આગળનો એક નાનો એમથો ભાગ છે જે મેં તમને કયો કનેક્ટ કરવા માટે. અને આનાથી પણ એક વિશેષ હું તમને વચ્ચે એક એક્ઝામ્પલ આપીશ. કે તમને બધાને ખબર હશે, સિમ્પલ, બધી સ્ત્રીઓ અહીંયા પુરુષો પણ હશે જોઈન, મને ખબર નથી. આજકાલની જે છોકરીઓ છે, તરુણીઓ જેને આપણે કહીએ છીએ, અને એ એમના જે રજસ્વલા એમના પીરિયડમાં ટાઈમમાં થવાનો જે સમય છે, પેલા જે 15 વર્ષે 14-16 વર્ષે થતા હતા, એ અત્યારે બહુ નાની વયે એની અંદર મેચ્યોરિટી આવી જાય છે. એના ઇવન સ્ત્રીઓના જે અંગો છે, બરોબર, જેનેટલ, જે આપણા બોડીના પાર્ટ્સ, એનું પણ ડેવલપમેન્ટ વહેલું થાય છે. એના અંદર વહેલા યુવાવસ્થા આવે છે. તમે કદાચ જોયું હશે. હવે એના માટે એનું કારણ શું છે? એનું કારણ કે એ યુવાવસ્થા આવવા માટેના જે હોર્મોન હોવા જોઈએ શરીરમાં, નોર્મલી તો નોર્મલ જ ડેવલપ થાય છે હોર્મોન, પણ તમને ખબર હશે કે ગાય ભેંસ ને દોવા માટે પણ ઇન્જેક્શન આપવામાં આવે છે. જે લોકો ગામડામાં, મતલબ લાઈક પ્રોફેશનલી જે લોકો ગાયો અને ભેંસોનું દૂધનું વેચાણ કરે, જેને આપણે તબેલાવાળા કે કહીએ છીએ, કે જે લોકો 100 ગાયો હોય, ભેંસો હોય, કે જે સ્પેશિયલ મેઇન એમનો બિઝનેસ એ જ છે મિલ્ક, દૂધને વેચવાનો, બરોબર? તો એમનો તો મેઇન ઉદ્દેશ શું હોય કે દૂધ કેમ કરીને વધારે આવે. એના માટે લોકો શું કરે છે? આ ગાયો ભેંસોના ખાવામાં અને ઇવન ગાયો ભેંસોને ઇન્જેક્શન આપે છે એવા હોર્મોનના, કે જેથી કરીને એમનું દૂધ વધારે આવે. હવે આ દૂધ ભલે ગમે એટલું પેસ્ચ્યુરાઇઝ થઈને આવે, પેસ્ચ્યુરાઇઝેશન થાય ત્યારે દૂધમાંથી શું મરી જાય? બેક્ટેરિયા મરી જાય, વાયરસ મરી જાય, પણ આવા કેમિકલ્સ ના મરી જાય. કેમિકલ તો અંદર જ રહે. ઓકે, પેસ્ચ્યુરાઇઝેશનનો મતલબ એવો નથી કે એમાંથી કેમિકલ દૂર થઈ જાય છે. પેસ્ચ્યુરાઇઝેશનથી એવા બેક્ટેરિયા જતા રહે છે કે જેથી દૂધ ખરાબ નથી થતું, લાંબો ટાઈમ સુધી રહે છે, બરોબર? હવે આ હોર્મોન્સ જે દૂધમાં કે દૂધની પ્રોડક્ટમાં આવી ગયા છે અને એ આપણે ખાઈએ છીએ, એવી જ રીતે દૂધી કે બીજા શાકભાજી કે જેની લેન્થ, હે ને, અમે તો અમારી લેબમાં પ્રયોગ કરેલો છે. ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આટલી દૂધી હતી, આજે આટલી આંગળી જેટલી, અને રાત્રે ઇન્જેક્શન આપ્યું, સવારે કોલેજમાં આવીને જોયું ને દૂધી એક હાથ જેટલી થઈ ગઈ હતી. વિધિન 12 અવર્સ, વિધિન 12 અવર્સ, 12 કલાકમાં, 24 કલાકમાં, હે, 24 કલાકમાં દૂધીની સાઈઝ કેટલી મોટી વધી ગઈ. હવે આ દૂધી આપણી નાની છોકરીઓ ખાય, એનું શાક આપણે બનાવીએ, અને આ બધા જે પેસ્ટિસાઇડ ને આ બધા જે અંદર યુઝ થાય છે ને, એ બધા હીટ સેન્સિટિવ નથી હોતા. એને તમે ઉકાળો, ગરમ કરો, કુકરમાં બાફીને શાક બનાવો ને, તો એ પેસ્ટિસાઇડ ત્યાંથી જાય ને એમ જ રહે, અને એ આપણા બોડીમાં જાય. એનાથી નાની છોકરીઓની અંદર જલ્દીથી મેચ્યોરિટી આવી જાય. હે, હું શું કહેવા માંગુ છું, આઈ થિંક તમને સમજણ પડી ગઈ હશે. એટલે આ બધી વસ્તુ આપણે જેટલું બી બજારમાંથી લાઈન ખાઈએ છીએ, એ બધામાં ક્યાંક ના ક્યાંક, તમે નહીં હું પણ, એમાં હું આવી ગઈ, હું કઈ બધી 100% વસ્તુ ઘરે નથી ઉગાડતી. એટલે જેટલું બી આપણે બજારમાંથી ઓછું લાવીએ એટલું સારું. હવે એનો મતલબ એવો બી નથી કે આપણે ફરીથી આપણા ઘેર ગાય કે ભેંસ રાખવા માંડીએ. આપણે નથી જ રાખવાના, હે ને. અત્યારે એવી કન્ડિશનમાં આવી ગયા છે કે આપણે બધું છોડે વર્ષો થઈ ગયા. ઇવન અમારી પેઢી ને અમારા પછીની પેઢીએ તો ક્યારેય ગાય ભેંસને હાથે નહીં અડાડ્યો હોય, કે ક્યારે એના આંચળ સુધી હાથ ગયો નહીં હોય, કેવી રીતે દૂધ કાઢવું એ નહીં આવડતું હોય. ઓકે, તો
એટલે કિચન ગાર્ડન કરવાથી વસ્તુ શું ફાયદો એ થાય છે કે મિનિમમ યુઝ આપણે જેટલું પણ બહારથી લાવવાનું ટાળી શકીએ એટલું આ વસ્તુથી ટાળી શકીએ. બરોબર? 1 મિનિટ, જસ્ટ મને 2 મિનિટનો હોલ્ડ આપજો. હા, તો આ બધું કહેવા પાછળનું કારણ એક જ હતું કે જો આપણે મિનિમમ મતલબ કે થોડું જે આપણે કહીએ ને કે ફૂલની તો ફૂલની પાકડી, થોડું બી જો આપણે આપણા ઘરે ઉગાડી શકીએ અને આપણે ચોખ્ખું ખાઈ શકીએ તો આ વસ્તુને થોડી ડીલે કરી શકીએ. આપણે જો કોઈ પણ વસ્તુને ટાળી તો નથી જ શકવાના, વી કેન ડીલે ઇટ. બરાબર? થોડુંક આપણે એને દૂર ભગાવી શકીએ આપણા જીવનમાંથી. તો એના માટેનો પ્રયાસ મેં થોડો અહીંયા કર્યો છે અને મેં એની અંદર થોડાક એક્ઝામ્પલ અહીંયા કોરોના વખતના થોડાક મૂકેલા છે કે જેની અંદર આપણને ખબર છે કે કોરોનામાં કેટલી બધી જોરદાર જાનહાનિ થઈ ગઈ. બરોબર? મહામારી હતી. દુનિયાની અંદર 48 લાખ કરતા વધારે લોકો આમાં મરી ગયા હતા અને 17 કરોડથી વધારે લોકોને કોરોના થયો હતો. એવી રીતે ઇન્ડિયાની અંદર પણ 3.5-4 લાખ લોકોને કોરોનામાં એ થઈ ગયા હતા અને એ બધાને ઓક્સિજનની જરૂર પડતી અને ત્યારે ઓક્સિજન નહોતું અવેલેબલ. તો અને એનું કારણ હતું કે આ બધા ઝાડ છે શું છે? બધા લંગ્સ છે આપણા, મતલબ કે પૃથ્વીના ફેફસા છે અને એ બધા ખરાબ થઈ ગયા હોય તો આપણને ક્યાંથી મળવાનું છે? જો અહીંયા એક એક્ઝામ્પલ છે, તમે દેખાય છે? એટલે કોઈ એવું સરસ મજાનો ફોટો એ કર્યો છે કે જંગલો ધીરે ધીરે આ રીતે ઘટતા જાય છે એટલે આ ફેફસું જે છે ધીરે ધીરે ખવાતું જાય છે. તો એવી જ રીતે આપણા જીવનમાં પણ આ કોરોનાની અંદર મેઇનલી આવું જ થયું હતું કે ભાઈ ધીરે ધીરે ફેફસા ખવાતા જતા હતા અને માણસ મરી જતો હતો. તો જો આપણે બહુ ધ્યાન નહીં રાખીએ આના ઉપર, ટ્રી પ્લાન્ટેશન ઉપર, અને ઘરે પણ આપણે કશું નાનું મોટું ઉગાડીને આપણે ખાવાનું એ નહીં કરીએ તો જમીન અને જંગલો ધીરે ધીરે ઓછા થઈ જવાના છે. તો એના કારણે પણ આપણને ઘણા બધા પ્રોબ્લેમ થવાના છે. ખાલી અહીંયા આપણે જે પ્રેગ્નન્ટ લેડી છે એના માટેની વાત પણ નથી કરતા, આપણે પૂરા દુનિયાની પણ વાત કરીએ છીએ. અહીંયા પૂરા વિશ્વ અને આપણા દેશ માટેની પણ એક વાત છે. ઓકે, તો આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. અને આ પહેલા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધો છે કે વાય ડુ ગ્રો ટ્રી? આપણે શું કરવા ઝાડ ઉગાડવા જોઈએ અને શું કરવા ઘરે કિચન ગાર્ડન બનાવવું જોઈએ. ઓકે, તો પ્રશ્ન શું છે કે વોટ ઇઝ કિચન ગાર્ડનિંગ? કિચન ગાર્ડનિંગ એટલે એવું છે કે ઘરે શાકભાજી ઉગાડવું અને પોતાના માટે. ઘરે ઉગાડેલું શાકભાજી આપણે વેચવા નથી જવાના, એટલે એ કોઈ કમર્શિયલ પ્રોડક્શન નથી. ઇટ ઇઝ નોટ અ કમર્શિયલ પ્રોડક્શન. એ કંઈ આપણે બજારમાં વેચવા માટેનું બનાવેલું પ્રોડક્શન નથી. ઓકે, તો એ આપણા ઘર માટેની એક નાની એક્ટિવિટી છે અથવા ઘર માટે કરેલું ઉત્પાદન છે અથવા ઘરે કરેલી ખેતી છે એક નાની. બીજું કારણ કે શું કરવું જોઈએ, તો પહેલું કે એક બહુ સારી હોબી છે, ડિલાઇટફુલ હોબી. મતલબ એ કરવાથી છે ને મનને એક બહુ સરસ આનંદ મળે છે. જો આમાંથી કેટલા લોકો ના કરતા હોય તો તમારા ઘરે તમે ફૂલ છોડ તો બધા વાવતા હશે જેના પર ફૂલ આવે, સુગંધ આવે. ઇવન ઘર આગળ અમુક લોકો તો હવે બધા બહુ જ પેલા ડેકોરેટિવ પ્લાન્ટ્સ લાવે છે. ઇવન પેલા નાના નાના શું કહેવાય એને, બોન્ઝાઈ. ઘણા બધા લોકોને બોન્ઝાઈનો શોખ હોય છે અને આખા વરંડામાં આખા બોન્ઝાઈના એ ભરી કાઢે આખો વરંડો, હે ને, જેને હોય એને. એટલે શોખ તો બધાની અંદર છે કંઈક વાવવાનો. કદાચ મેં એવું કોઈ ઘર નથી જોયું કે જેના ઘર આગળ એટલીસ્ટ તુલસીનો ક્યારો બી ના હોય. તુલસી તો બધાના ઘરે હોય, હે ને. તો બધાને ક્યાંક ના ક્યાંક એ શોખ તો છે જ કે ભાઈ ચલો આપણે કંઈક ઉગાડીએ, હે ને. પણ એક કંઈક ઉગાડવાની જગ્યાએ જો આપણે શાકભાજી ઉગાડીએ તો એક દિવસ ટામેટાનો છોડ ઉગાડી જોજો અને એના ઉપરથી આવેલું ટામેટું ખાઈ જોજો. તમને એનો આનંદ બહુ આવશે. ટામેટાના છોડ ઉપર પણ જો નાનું ફૂલ ખીલશે ને તમને એમ થશે કે ઓહ, મારા ઘરે ટામેટાના છોડ ઉપર મસ્ત 2 ફૂલ આવ્યા છે. પછી એ ફૂલમાંથી જ્યારે નાનું ટામેટું થશે ને તો તમે સવારે જોવા જશો ને તમને આનંદ થશે કે ઓહ, આટલું નાનું થયું. 4-5 દિવસ પછી થોડુંક મોટું થશે, પછી મોટું થશે, પછી તમને એમ થશે કે લાલ ક્યારે થશે પાકું તો હું ખાઉં. લાઈક ઇટ ઇઝ ધ વન કાઇન્ડ ઓફ હોબી કે જેનાથી તમારા મગજને છે ને એક આનંદ મળે છે અને એ પણ તમારા હેલ્થ માટે ઇનડાયરેક્ટલી સારો છે, હે. આનાથી 2 ફાયદા થાય છે. એવું નહીં કે ખાલી ખાવાથી સારો ફાયદો થાય છે, પણ એક ગ્રો કરવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. બીજો ફાયદો એ થાય છે કે ઇટ ક્લીન્સ ધ એર, હે. તમારા આજુબાજુની હવાને પણ એ શું કરે છે? ચોખ્ખી કરે છે. બરોબર?
એટલે ઇટ ઇઝ યોર ગ્રીન લંગ્સ કે દેટ એડમિટ ધ ડસ્ટ એન્ડ ડર્ટ અરાઉન્ડ યુ. એની અંદર બધી આજુબાજુની જે ડસ્ટ કે જે કંઈ બી પોલ્યુશન છે એ એની અંદર લઈ લેશે. એટલા માટે શું કરશે, તમારી આજુબાજુની હવાને પણ ચોખ્ખી કરી દેશે. બીજું શું કરશે, સ્ટે ગ્રાઉન્ડેડ, મતલબ કે તમને એ ધરતી સાથે જોડવાનું કામ કરે છે. કિચન ગાર્ડનિંગ તમે જ્યારે પણ કરતા હોય ત્યારે તમે પોતાની જાતને આ ધરતી સાથે કનેક્ટેડ માનો છો. તમે એની સાથે એકમય થઈ જાઓ છો. તમે ક્યારેક માટીમાં રમતા છોકરાને બી જોયો હશે. ઇવન આજે પણ દરેકની અંદર એક નાનું છોકરું છે ને ઈચ્છે છે કે હું માટીમાં રમું. પણ આપણે ક્યારેક કેવું કે એક શરમ હોય ને, આવડા મોટા થઈ માટીમાં રમીશું તો કોઈ શું કહેશે આપણને. તો એના માટે તમારે આ શોખ બહુ સારો છે. હું આજે પણ એવું કરું છું કે જ્યારે એક સિઝન પૂરી થાય ને એટલે હું બધા કુંડા ખાલી કરી દઉં મારા વરંડામાં અને એક આખી બપોર પછીનો ટાઈમ લઈને બેસી જાઉં. માટી ને છુટ્ટી પાડું, પછી આમ પેલી ચાણીથી ચાળું અને સાઈઝ જુદી જુદી કરું, પછી બધા કુંડામાં ભરું, પછી એની અંદર લાઈક આઈ યુઝ ટુ સ્પેન્ડ માય ધ હાફ ઓફ ધ ડે. હું મારો એક અડધો દિવસ એની સાથે કાઢું માટી સાથે. અને તમને ખબર નહીં હોય કે માટીની અંદર એવા નાના નાના બેક્ટેરિયા હોય છે, બહુ ઝીણા ઝીણા, કે એ જે સ્મેલ માટીમાંથી આવે છે અને એ તમે જો ઇન્હેલ કરો છો, સ્મેલ કરો છો, રોજ તમને એ સુગંધ લો છો ને, તો મગજના પણ ઘણા બધા વિકારો લાઈક માઇગ્રેન હોય કે તમારા ડિપ્રેશન હોય કે ઘણા બધા આજકાલ તો માનસિક રોગો છે, એમાંથી તમને મુક્તિ મળે છે. ઇવન તમે એમાં તમને સુધારો જોવા મળે છે. તો આ કિચન ગાર્ડનિંગ કરવાથી સારા શાકભાજી તો મળવાના જ છે, એ એક ફાયદો છે જ. એના સિવાય આવા ઘણા બધા ફાયદા છે જે હું તમને થોડાક અહીંયા સમજાવીશ. કે બીજું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, આજકાલ રિસાયકલ ધ વેસ્ટ. આપણા ઘરમાં કિચનમાંથી રોજ ઓછામાં ઓછું બધાના ઘરેથી 5 કિલો કચરો નીકળતો હશે, 4-5 કિલો કચરો. હે ને, ચાના કૂચાથી લઈને શાકભાજીના છોતરા, કેટલું બધું આપણે રોજ ફેંકી દઈએ છીએ કિચનમાં. તો એ બધી વસ્તુને તમારે ફેંકવાની નથી. યુ હેવ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ ધ ફર્ટિલાઇઝર, કમ્પોસ્ટ. હે ને, તમારા ઘરે એક મોટું પીપળું લાવી દેવાનું, પીપળામાં નીચે કાણા પાડી દેવાના અને બધું વેસ્ટ રોજ અંદર થોડોક નાખતા જવાનો. એના પર થોડું લેયર કરતા જવાનું. હું તમને આખી રીત સમજાવીશ કે કેવી રીતે ઘરે કમ્પોસ્ટ બનાવાય. તો ચોથો ફાયદો એવો છે કિચન ગાર્ડનિંગ કરવાનો કે તમે કચરો બહાર નથી ફેંકતા, એટલે ગંદકી નથી કરતા. અને ગંદકી નથી કરતા, જુઓ અત્યારે આજકાલ તમે બધા રસ્તા પર ગાયોને જુઓ જ છો, શું કરે છે, બધા કોથળીમાં કચરો ભરીને આમ ફેંકી દે. પેલી ગાય બિચારી ખાવાની લાયમાં કોથળી ખાઈ જાય છે એની સાથે સાથે. આ ખરેખર આપણું સારું કરીએ છીએ આપણે? નથી કરતા. તો એના કરતા આપણે આ વસ્તુને ફેંકીએ જ નહીં તો, હે ને, આપણે શું કરવાનું, આપણે વાપરી લેવાનો કચરો. પ્લાસ્ટિક જુદું કરીને અલગથી કચરો ફેંકવાનો અને આ બધી વસ્તુઓને અલગથી ડિગ્રેડ કરી દે. આમાં છે ને ન્યૂઝપેપર પણ ડિગ્રેડ થાય. આપણા ઘરે જે છાપું આવતું હોય, આપણા છોકરાઓએ લખીને કાગળિયા ફાડીને ડૂચો કરીને ફેંક્યો હોય તો એમાં પણ ડિકમ્પોઝ થાય. એ બધી વસ્તુ આમાં ડિકમ્પોઝ થાય. તો આ ચોથો ફાયદો છે. પાંચમો ફાયદો છે, મેં કીધું એ મેન્ટલ રિલેક્સેશન. હે ને, તમને એનાથી બહુ જ આનંદ આવશે, આ મારી ગેરંટી છે. બીજી વસ્તુ, ટુ કનેક્ટ અવર કિડ્સ વિથ નેચર. કોઈકનું માઇક ચાલુ છે જરાક. હેલો, કોઈનું માઇક ચાલુ છે? થેન્ક યુ. બીજો ફાયદો, આ સૌથી મોટો ફાયદો છે. એક ફાયદો કે એ ખાવાથી આપણા અંદર રહેલું બાળક તો સ્વસ્થ થશે જ, પણ એ બાળક પણ નેચર સાથે કનેક્ટ થશે જન્મ્યા પહેલા. અને જો તમારા ઘરમાં બીજા નાના બાળકો હશે તો તમે એને બાજુમાં બેસાડીને શીખવાડજો કે આવી રીતે કુંડામાં પ્લાન્ટ વવાય. એને પણ સમજણ આવશે કે દાણો અંદર વાયા પછી 2 દિવસે જ્યારે બહાર નીકળશે ને તમે એને જોતા હશો તો બાળક પણ તમારી સાથે જોશે. એને ખબર પડશે કે પ્લાન્ટ કેવી રીતે ઉગે, પહેલા શું બહાર આવે, પછી કેવી રીતે એના પર 2 પત્તા આવે, ધીમે ધીમે મોટું થાય, પછી એના પર ફૂલ આવે. લાઈક હી નોઝ ધ હોલ સાયકલ ઓફ પ્લાન્ટ. એને ખબર પડે. હે, જો હું તમને આ જગ્યાએ એક બીજી વસ્તુ કનેક્ટ કરીને સમજાવું છે, કદાચ તમે બધાએ ક્યારેક કરી હશે, નહીં કરી હોય મને નથી ખબર, પણ આપણે જે અત્યારે
ગોરે આવે છે ને ગૌરી વ્રત, તો નાની છોકરીઓ આપણે ઝવેરા ઉગાડીએ છીએ ઘરે. શું કરવા ઝવેરા ઉગાડાઈએ છીએ છોકરીઓને? કોઈ મતલબ નથી આમ તો, કોઈ તમે જુઓ તો, પણ નાનપણથી એ છોકરીને ખેતી કરતા શીખવાડીએ છીએ આપણે. હવે ગોરો કરવાની ઉંમર 5 વર્ષથી ચાલુ કરી હોય, 5 વર્ષથી છોકરી ખેતરમાં તો ના જાય, પણ એને તમે ઘરે જ્યારે ઝવેરા ઉગાડાવો છો, એને ખબર છે કે માટીમાં છાણ નાખવાનું, પછી એનું લેયર બનાવવાનું, પછી એમાં ઉપર દાણા નાખવાના અને એના ઉપર માટી ઢાંકી દેવાની, પછી મમ્મી એને પાણી પાય, ક્યારે પાણી પાવાનું, તડકે મૂકવાનું, પછી એ જુએ. હે ને? આપણે પાછું એમાં ઘઉંના ભેગું જવ નાખીએ, એના ભેગું થોડી તુવેર કે વાલ કે વટાણા નાખીએ, તો એને એ જુએ કે દરેકના અંદરથી અલગ અલગ પાંદડા બહાર આવે છે. સો શી સ્ટાર્ટ ટુ રેકોગ્નાઇઝ, એ આઈડેન્ટિટી સમજવા માંડે છે કે ભાઈ વટાણો વાઈએ ને તો આવો ઉગે, ઘઉં વાઈએ ને તો સીધી લીટી વાળો ફૂટે, ચોળા વાઈએ ને તો આવા બે આના વાળા ફૂટે. લાઈક એ ત્યારથી એને સમજવા માંડે છે કે ખેતી કરવી હોય તો શું શું વસ્તુની જરૂર પડે, કેવી રીતે પ્લાન્ટ ઉગે ને આઈડેન્ટિફાય કેવી રીતે કરવો પ્લાન્ટને. હે ને? હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે આજકાલની પેઢી, મારા છોકરા હોય કે લાઈક અત્યારે 20 થી 25 વર્ષની ઉંમરવાળા કોઈ પણ છોકરાને તમે ખેતરમાં લઈ જઈને ઊભો કરી દો, કપાસનો પ્લાન્ટ હોય, કેસ્ટર એટલે શું કહીએ આપણે, દિવેલા હોય, મરચા હોય, શાકભાજી હોય, એને પૂછજો ઉપર જો ફ્રૂટ ના આવેલું હોય ને તો કે ભાઈ આ શેનું ઝાડ છે. ઇવન કદાચ કેરી ના આવેલી હોય ને તો આંબાને નહીં ઓળખે. કેરી ભલે ખાતા હશે, આંબાના ઝાડ નીચે ઉભા રહીને એને ખબર નહીં હોય કે આંબા ઉપર કેરી આવે છે. એ ઓળખતા નથી. કેમ નથી ઓળખતા? કારણ કે નેચર સાથે ક્યારેક કનેક્ટ જ નથી થતા. એટલે જો તમે તમારા ઘરે કિચન ગાર્ડનિંગ કરશો તો છોકરાઓ ડેફિનેટલી કનેક્ટ થશે અને એને ખબર પડશે કે આવા છોડ ઉપર આ વસ્તુ આવે છે. ઓકે, અમેરિકાનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. અમેરિકામાં છે ને વટાણા હંમેશા ફ્રોઝન મળે, એટલે ત્યાંના લોકોનું, ત્યાંના છોકરાઓને તો એવું જ છે કે ઝાડ ઉપર વટાણા આવી જ રીતે ઉગે. આપણને ખબર છે કારણ કે આપણે ફોલીએ છીએ. હે, એ લોકો તો ક્યારેય વટાણા ફોલતા જ નથી. દે નો ધેટ પીઝ આર ઓલવેઝ ઇન અ ફ્રોઝન ફોર્મ. એ દરરોજ ડબ્બામાં જ ભરીને આવે, કોથળીમાં જ પેક આવે. એમને ક્યારેય ખબર નથી કે પીઝને એમ ફોલીને ખાવા જોઈએ, મતલબ કે કઢાય. એ એમને ખબર જ નથી. કેમ? કારણ કે એમને ક્યારે ખેતી નથી કરી. તો આનાથી આ એક બહુ સરસ ફાયદો છે અને બીજા ઘણા બધા ફાયદા છે જે મેં અહીંયા બહુ લખ્યા નથી. ઓકે, હવે પ્રશ્ન એ છે, આપણે ફાયદા તો બહુ બધા જાણી લીધા કે ભાઈ ઘરે કિચન ગાર્ડન કેમ બનાવવું જોઈએ, કિચન ગાર્ડન શું છે, હે ને, સ્ટાર્ટિંગ ઓફ પ્લાન્ટેશન. તો કેવી રીતે શરૂઆત કરશો? શરૂઆત તો બધા લોકો કરી શકે, હે ને. હુ કેન સ્ટાર્ટ? એકચ્યુઅલી જોવા જઈએ તો નાના છોકરાથી લઈ છેક મોટા ઘરડા દાદા કે દાદી સુધી બધા જ કરી શકે, એમાં કોઈ પ્રશ્ન નથી. તમે જોઈ શકો છો અહીંયા મેં અલગ અલગ એજ ગ્રુપના ફોટોગ્રાફ છે. બધા લોકો ખેતી કરે છે, મતલબ કે ગાર્ડનિંગ કરે છે. તો એવરીબડી કેન ગ્રો. સેકન્ડ ક્વેશ્ચન એવો થાય કે ક્યાં કરવું? હવે આજકાલ તો ફ્લેટ સિસ્ટમ વધી ગઈ છે બહુ. બધા લોકોના ફ્લેટમાં રહેવા જતા રહે છે, એટલે જમીન તો હોય નહીં. તો તમે શું કરશો? હે, તો જો તમારે ફ્લેટ ના હોય અને બંગલો હોય તો તમે બંગલાની આજુબાજુમાં કરી શકો છો. અને જો ગામડામાં રહો છો તો સૌથી સુખી છો તમે લોકો કે તમારી જોડે બહુ જ જમીન છે, તમારે જ્યાં વાવવું હોય ત્યાં વાવી શકો છો. તમારા પાર્કિંગમાં, બરોબર, જો તમે ગાર્ડન નથી, તમારે ત્યાં ખુલ્લી જમીન નથી અને એના પર પથ્થર લગાડેલા છે તો પાર્કિંગમાં પણ તમે કરી શકો છો, લાઈક ધેટ. કે તમે રોડ સાઈડ ઉપર આજુબાજુમાં જો તમારે ટ્રી ગ્રો કરવા હોય તો ટ્રી તો તમે ગ્રો કરી શકો છો. ત્યાં શાકભાજી ગ્રો ના થાય, ફ્રૂટ વાવી શકો. તમે બીજા બધા ટ્રી વાવો એના કરતા ફ્રૂટ વાવવાના. સપોઝ તમારા ઘરના બહાર સપ્તપર્ણી કે સેવન, આજકાલ સેવનની બહુ ફેશન થઈ ગઈ છે, સેવન બધા બહુ આવે છે, પણ તે ડોન્ટ નો કે વોટ ઇઝ યુઝ ઓફ સેવન. શું કરો આવો છો તમે જમેલીના આર્બોરિયા, હે ને? તો એ જમેલીના ઉગાડવા પાછળનું કારણ બધા પવિત્ર છે, પવિત્ર છે, પણ કેમ પવિત્ર છે એ કોઈને ખબર જ નથી અને ખાલી ખાલી ઉગાડી દે છે બહાર. તો એ સમજો પહેલા, અને ઉગાડવાથી પણ કેટલું નુકસાન થાય છે એ બી ચેક કરો. તમારા આજુબાજુ એના મૂળ એટલા ઊંડા જશે, તમારો વરંડો તોડી નાખશે, એટલું ફાસ્ટ ગ્રો છે કે તમે એના પછી બિયા હશે ઉપરથી નીચે પડશે તો કેટલું કાળો થશે તમારો વરંડો. એ બધું એનું ઘણું બધું પેલું એ છે. પણ કેવું આંધળું કેવું, બધાને આપણે ત્યાં ઘેટાવાળા બહુ છે બધા. એક ઘેટું દોડે એટલે બધા ઘેટા એના પાછળ દોડે. એનો કયો પાર્ટ
વપરાય છે મેડિસિનમાં. ક્યારે કોઈએ સેવન વાયુ પછી કોઈ દવા તરીકે ઉપયોગ કર્યો? ના. એના લાકડામાંથી મંદિર બનાવો, એને આમ કરો, એ તો બધું બહુ પવિત્ર કહેવાય, એને કપાય નહીં. ઘણા એવું કે આવી બધી માન્યતાઓ છે. ના, એવું નથી. હે? તો તમે રોડ સાઈડ તમે એવા બધા ઝાડ વાવો, હા, જ્યાં તમારે મતલબ સોસાયટીનું મેઇન ગેટ છે તો સોસાયટીનો મેઇન રોડ છે ત્યાં તમે ત્યાં વાવો, એનો કઈ વાંધો નહીં, તો છાંયડો બહુ સરસ આવશે. પણ તમારા ઘરની બહાર જો તમારે ઝાડ જ વાવવું હોય તો કેરીનું વાવો ને, હે, કેળાનું વાવો. શું કરવા એવા ઝાડ વાવો છો? અલ્ટિમેટલી યોર એમ ઇઝ કાં તો છાંયડો મળે, કાં તો ફ્રૂટ મળે, કાં તો ફ્લાવર મળે. ઓકે, એક મિનિટ. હા, તો તમે ઝાડ વાવવાનો જે પર્પઝ છે એ તમે ઓલ્ટરનેટ શોધીને બી કરી શકો છો. ઓકે, નેક્સ્ટ તમે વેસ્ટલેન્ડ તમારા આજુબાજુમાં ક્યાંય પણ હોય ત્યાં તમે ઉગાડી શકો છો. બેકયાર્ડમાં, ઓકે, સ્કૂલ કોલેજ કેમ્પસમાં, ત્યાં કિચન ગાર્ડન ના થાય, ત્યાં ટ્રી પ્લાન્ટેશન થાય. ઓકે, બાલ્કનીમાં લાઈક ધીસ. ઇન્ડોર, અમુક પ્લાન્ટ ઇન્ડોર પણ હોય છે જેને તડકાની ઓછી જરૂર હોય, એને તમે ઘરે ઉગાડી શકો છો. વર્ટિકલી પણ તમે આ રીતે એકબીજા ઉપર એમ કરીને ઉગાડી શકો છો. ટેરેસમાં આજકાલ ટેરેસ ગાર્ડનની બહુ જ ફેશન છે. જેને 1 કે 2 માળનું ઘર છે પોતાનું, એ પોતાના ટેરેસ ઉપર બરોબર. ક્યારે શરૂ કરવું જોઈએ કિચન ગાર્ડનિંગ? તમે ક્યારે શરૂ કરી શકો? તો સૌથી સારામાં શરૂ કરવા માટેનો નિયમ છે કે જ્યારે ઋતુ બદલાય, વેન સીઝન સ્ટાર્ટ્સ ટુ ચેન્જ. શિયાળો ઉનાળામાં ને ઉનાળો શિયાળામાં. ચોમાસું આમાં વચ્ચે આવતું નથી. આમ તો ચોમાસામાં અત્યારે પણ બહુ બેસ્ટ સીઝન છે ઉગાડવા માટેની. પણ ચોમાસામાં થાય એવું કે ક્યારેક તમે ઉગાડ્યું છે, ઝીણું ઝીણું થયું અને બહુ જ વરસાદ પડ્યો, બધું પાછું કોવાઈ જશે. હા, કિચન ગાર્ડનમાં તમે એક વસ્તુ કરી શકો, યુ કેન પ્રોટેક્ટ યોર પ્લાન્ટ. કારણ કે બહુ નાના છે, બહુ થોડા છે, તમે એના ઉપર છાપરું કરી દો કે એના ઉપર કોઈ પ્લાસ્ટિકનું એ બાંધી દો કે એવું કશું કરીને તમે એને પ્રોટેક્ટ કરી શકો છો. તો જો મેઇન 2 સીઝન છે ફેબ્રુઆરી માર્ચ અને ઓક્ટોબર નવેમ્બર, દિવાળી પહેલા તમે બહુ જ સરસ રીતે એને સ્ટાર્ટ કરી શકો છો. અને એના માટે એમાં તમારે શિયાળાના બધા વસ્તુ શાકભાજી ઉગાડવાની જે શિયાળામાં થવાની હોય. મેથી છે, ટામેટા, મરચા, શિયાળામાં તુવેરો આવે, એ બધું આવે. તમે ઓક્ટોબર નવેમ્બરમાં ઉગાડો, લસણ, ડુંગળી, એ બધું જ ઉગશે. અને ફેબ્રુઆરી માર્ચમાં જે ઉનાળામાં કારેલા, દૂધી, ગિલોડી, આ બધી વસ્તુ જે આવે છે તમારે ત્યારે ઉગાડી શકો. બરાબર. શું શું ઉગાડી શકાય? તો સૌથી ઈઝી જે છે ને ઉગાડવામાં, સોરી છે ને, આ મેં મેડિસિનલ પ્લાન્ટનું, જસ્ટ અ મિનિટ. દેખાય છે તમને હવે? હેલો, ચેટ બોક્સમાં આન્સર આપશો તો ચાલશે. દેખાય છે? હા, ઓકે. રીતુબેન, થેન્ક યુ. તો વેજીટેબલ શાકભાજી ઉગાડી શકો, ફ્રૂટ ઉગાડી શકો, મસાલા સ્પાઇસમાં તમે કોઈ સુગંધિત પદાર્થ પણ ઉગાડી શકો છો, અને મેડિસિનલ પ્લાન્ટ ઉગાડી શકો છો. મેડિસિનલ પ્લાન્ટ
પણ તમે લાઈક ઘર આંગણે અમુક 2-4 વસ્તુ એવી છે જે કોમનલી યુઝ થતી હોય છે મેડિસિનલી, એ પણ તમે ત્યાં ઉગાડી શકો છો. બરાબર? તો ઉગાડવા માટે શું શું જોઈએ? સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે કુંડા, પોટ્સ, કન્ટેનર્સ, કે જેની અંદર તમે ઉગાડી શકો. જો તમારા ઘરે ખુલ્લી જમીન હોય તો આમાંથી કશાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ખુલ્લી જમીનમાં ઉગાડી શકો છો. પણ જે લોકો ફ્લેટમાં રહે છે અથવા જે લોકોની જોડે વરંડામાં જમીન નથી ને પ્લાસ્ટર કરી દીધું છે અથવા પથ્થર નાખી દીધા છે, એ લોકો એને ઉગાડી શકશે. તો આમાં અલગ અલગ સાઇઝ અને અલગ અલગ ટાઈપના કુંડા આવે છે. એ તમારી ખર્ચ કરવાની શક્તિ ઉપર ડિપેન્ડ છે, તમારે કેટલા રૂપિયા વાળું કુંડું લાવવું છે. નહીં તો તમે ભંગારમાંથી પણ કુંડું બનાવી શકો છો. તમારા ઘરમાંથી જે કંઈ પણ વસ્તુ, ડબ્બો કે પ્લાસ્ટિકની કોઈ કન્ટેનર કે કંઈ પણ જે નીકળ્યું હોય, ઇવન ગ્રો બેગ્સમાં, એટલે કે પ્લાસ્ટિકની આવી બેગ આપણા ઘરે પડી હોય એને ડબલ લેયર કરીને મજબૂત બનાવી નીચે કાણા પાડી દેવાના, તમે એ બેગમાં પણ ગ્રો કરી શકો. ઇવન આપણે ખાતરની થેલીઓ આવે છે, તમને બધાને ખબર હોય કે પેલી યુરિયા ખાતરની થેલી, એમાં પણ તમે ઉગાડી શકો છો. એટલે પણ એ બધી વસ્તુ કેવું લાંબુ ટકે નહીં. હા, એક સિઝન તમારી થઈ જશે, પણ વેસ્ટમાંથી બેસ્ટની વસ્તુ છે. તમે એ કોથળી કે એવું કશું ફેંકવા જશો તો બહાર એ થશે. એના કરતા એ જ કોથળીમાં માટી ભરીને એની અંદર તમે કશું બી ઉગાડી શકો છો. આવી ગ્રો બેગ્સ બજારમાં પણ અવેલેબલ છે. પૈસાથી તમારે લાવી હોય તો તમે લાવી શકો છો, મોટી મોટી અલગ અલગ સાઇઝની. ઇવન હવે તો આવી રીતે ડીશ શેપમાં, હે ને, જેમાં તમારે કોથમીર, પછી પાલક કે પછી મેથી એવું વાવવું હોય, નાના નાના લીફી વેજીટેબલ્સ, તો તમે આવી, ઇવન લસણ છે, લીલું લસણ કે એવું ગ્રો કરવું હોય તો તમે આમાં ગ્રો કરી શકો છો. ઇવન આ રીતે રેક્ટેંગલ શેપમાં પણ આવે છે. આવા પણ હવે તો કપડાની પણ બેગ્સ આવે છે. આ પ્લાસ્ટિક નથી, આ ડિગ્રેડેબલ છે. એટલે આ થોડી મોંઘી હોય, પણ આમાં પ્લાસ્ટિક ના હોય એટલે થાય શું કે ડિગ્રેડ થઈ જાય. મતલબ 2, 4, 5 વર્ષ વાપર્યા પછી ધીરે 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 એ પોતે જ માટીમાં ખપી જાય. પછી તમારા જાતે તમે લાકડામાંથી આ રીતે બેડ બનાવી શકો ઘરે. જો વધારાના ફર્નિચર કાઢેલા લાકડા પડ્યા હોય, હે ને, તમારા ઘરે નીકળ્યા હોય, તો તમે એને આ રીતે ખીલ્લીથી એ કરી અને બાજુથી બોર્ડર બનાવીને એની અંદર માટી ભરી દો, તો પણ તમે એમાં એ યુઝ કરી શકો છો. અને વેસ્ટ મટીરિયલ, મેં કીધું એમ, ડોલ તૂટી ગઈ કે પાણીની બોટલો મોટી મોટી પડી છે, ટાયર્સ, જો નીચે તમે ટાયરનો ફોટો જુઓ, ટાયરનો બહુ સુંદર યુઝ કરી શકાય. તમને ખબર નહીં, પણ ટાયરમાં કાર્બનના લીધે એટલું મોટું જબરજસ્ત પોલ્યુશન થાય છે એનાથી. એ રોકવું હોય તો તમે આવું પણ કરી શકો. ઇવન તમે અહીંયા જુઓ કે ઈંડાના શેલ છે ને, ઈંડાના વધેલા પેલા કવચ, એની અંદર પણ એ લોકો શું કર્યું છે, નાના નાના સીડલિંગ્સ ગ્રો કરે છે. પછી એને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવા. ટ્રાન્સપ્લાન્ટ કરતી વખત તમે તોડવા નહીં, આખે આખું ઈંડા સહિત અંદર નાખી દેવાનું. બરોબર? પછી સોઇલ મિક્સચર જોઈએ. પહેલું શું જોઈએ? કન્ટેનર, પોટ જોઈએ, વાસણ કે જેની અંદર તમે ઉગાડી શકો. હવે એ વાસણમાં ભરવા માટી જોઈએ. હવે કેવું, આપણા ઘરે માટી લાવી લઈને આપણે નાખીએ અને આવા કુંડા હોય, વજનદાર થઈ જાય તો ઉચકવા, એને આગા પાછા કરવા બહુ તકલીફ પડે. તો એની અંદર તમારે છે ને કોકોપીટ મિક્સ કરી દેવાનું માટીમાં. એટલે શું થાય, અડધી માટી ને અડધું કોકોપીટ હોય તો વજન ઓછું થઈ જાય. હવે કોકોપીટ તમે કહેશો કે શું છે, તો બીજું કઈ નથી, નારિયેળના છોતરા જ છે. પણ નારિયેળના છોતરાને ભૂકો કરી દીધેલો છે અને ધોઈને સાફ કરી દીધેલા છે, અને પછી તમારે વાપરવાના. ડાયરેક્ટ નારિયેળના છોતરા ઘરે હોય વાપરશો તો શું થશે કે બહુ કાઠા હશે. હલો, બે મિનિટ સંગીતાબેન આપજો મને, હું ચાલુ જ છે. કોકોપીટ ની આપણે વાત કરતા હતા. તમને બધાને ખબર જ હશે કે કોકોપીટ જે છે એ
નારિયેળના છોતરા છે, પણ નારિયેળના છોતરા સીધા તમે ભૂકો કરી નાખશો તો તમારી જમીન છે ને બહુ કડક થઈ જશે. એટલે તમારે શું કરવાનું, તમારે ઘરે બનાવવું હોય ને, અને તો કોઈ મંદિરમાં આપણે સપોઝ જન્માષ્ટમી આવે કે નાગપાંચમ આવે તો તમને ખબર છે કેટલા બધા નારિયેળના છોતરા નીકળે, તો ત્યાંથી છે ને કોથળો ભરીને લઈ આવવાના, લાવીને નાના છોકરા બેસાડી દેવાનું, કાતરથી કાપી નાના કટકા કરી નાખે, અને પછી એને પાણીમાં 2-3 દિવસ પલાળી વારા પરથી પાણી રોજ ચેન્જ કર્યા કરવાનું, એટલે એમાંથી બની જશે કોકોપીટ. અને પછી તમે એને વાપરી શકો, માટી જોડે મિક્સ કરી દેવાનું. એનાથી શું થશે, એનું વજન ઘટી જશે અને એ ભેજ પકડી રાખશે. ભેજ પકડી રાખશે ને તમારે રોજ પાણી નહીં પાવું પડે બધું, બરોબર. પછી એમાં બીજું તમે નાખી શકો કમ્પોસ્ટ. કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ ગણી લેજો ગણી. વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર. જો આજકાલ બહુ બધી જગ્યાએ અળસિયાનું ખાતર ઓનલાઈન પણ મળતું હોય છે, અને તમારે ઘરે બનાવવું હોય તો મેં કીધું એવું કરવાનું, ઘરનો બધો કચરો ભેગો કરી દેવાનો, અંદર ઝાડના પાંદડા અને બધું નાખી દેવાનું, આજુબાજુથી જેટલો પાંદડાનો કચરો મળે ને, જો લીફ પાંદડા છે ને સૌથી સારામાં સારા તમારે ખાતર બનાવવા માટે, એટલે લીમડાના પાંદડા મળે, આજુબાજુથી જેના બી પાંદડા મળે બધા લાઈન ડબ્બામાં ભરી દેવાના, અને થોડાક અળસિયા ક્યાંક કોકના ત્યાંથી લઈ આવવાના, કોકના ખેતરમાંથી કે જ્યાં કોઈ વર્મી કમ્પોસ્ટ બનાવતું હોય ને ત્યાંથી. એક વખત 1-2 અળસિયા નાખી દીધા એટલે ખતમ. પછી તમારા વર્ષોના વર્ષો એમાં કોઈ તકલીફ પડશે નહીં, અને એ અળસિયા ગ્રો થતા જશે ને તમારું કમ્પોસ્ટ તૈયાર થશે. અને પછી એ કમ્પોસ્ટ તમારે શું કરવાનું, કોકોપીટ, માટી અને કમ્પોસ્ટ ભેગું કરી દેવાનું. કમ્પોસ્ટમાં પણ એવું છે કે એનું વજન છે ને બહુ જ ઓછું હોય, લાઇટ વેટ હોય, બરોબર. આ રીતે કમ્પોસ્ટ ઘરે બનાવી શકો 30 દિવસમાં. આ રીતે ઊંધા 2 કુંડા કરી દો, અથવા તમે બહુ મોટું એક કન્ટેનર લઈ લો ને તોય ચાલે. આના માટેના વિડીયો બહુ બધા અવેલેબલ છે યુટ્યુબમાં, તમારે જોવા તો મળી જશે. તમે આવું વેસ્ટ ડિકમ્પોઝર પણ લાવી શકો, જે 20 રૂપિયાનું છે. એને તમારે પાણીમાં ડાયલ્યુટ કરી અને તમારા વેસ્ટ ઘરનો જે કચરો છે એની અંદર નાખી દેવાનો, એટલે જલ્દીથી એ ખાતરમાં કન્વર્ટ થઈ જશે. તમે ઘરે આ રીતે વેસ્ટ ડિકમ્પોઝરને યુઝ કરી શકો છો. ગોળ સાથે મિક્સ કરી, પાણી સાથે મિક્સ કરીને અંદર નાખી દેવાનું ડ્રમમાં. પછી એની અંદર તમારે આ બધી વસ્તુ નાખી શકાય, કારણ કે પ્લાન્ટને ગ્રો થવા માટે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ આ બધાની જરૂર પડે છે, એટલે તમે એની અંદર બોર્ન મિલ છે, બરોબર, રોક ફોસ્ફેટ છે, આ બધી વસ્તુઓ તમે એની અંદર યુઝ કરી શકો છો. પરલાઇટ છે, વર્ટિક્યુલાઇટ છે. પછી ફર્ટિલાઇઝરની વાત આવી, તો ફર્ટિલાઇઝરમાં એક સૌથી બેસ્ટ આપણું ગાયનું છાણ. પણ ગાયના છાણમાં ઘણા લોકોને છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. જૂના જે દાદીઓ છે, અહીંયા દાદા કે દાદીઓ બધા મેં જોયું, ઘણા બધા ઉંમર લાયક માણસો છે, એમને તો ખબર જ છે કે ગાયનું છાણ સીધું ના નખાય. પેલા ગામમાં આપણે શું સિસ્ટમ હતી, આપણે બધું છાણ ક્યાં કરીએ, ભેંસનું ભેગું કરીએ ઉકેડામાં, આખું વરસ એ ઉકેડામાં બધું કોવાય, પછી નીચેથી જે આપણે કાઢીએ અંદરથી એકદમ ગરમ ગરમ આમ પોચું પોચું થઈ ગયેલું જે ભેંસનું જે ખાતર કહીએ, અને પછી આપણે ખેતરમાં નાખીએ. તો તમે પણ જો કોઈના ત્યાંથી છાણ લાવો ને તો સીધું ક્યારે બગીચામાં નહીં નાખો, ને એને કોવાવા દેવાનું. એ કોવાઈ જાય પછી જ એને તમારે એમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. તો સૌથી પહેલું ફર્ટિલાઇઝર છે કાઉડંગ બેઝ ફર્ટિલાઇઝર. વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર. કિચન વેસ્ટ કમ્પોસ્ટ એ તમે તમારા ઘરના કચરામાંથી બનાવેલું ખાતર. નીમ કેક એટલે લીમડાની લીંબોળીમાંથી તેલ કાઢ્યા પછી જે પાછળનો ખોળ વધે એ. એવી જ રીતે મસ્ટર્ડ કેક એટલે રાયડાનું તેલ કાઢ્યા પછી જે વધે એ, હે ને. એવી રીતે ગ્રાઉન્ડનટ કેક, આપણી સિંગ તેલનો ખોળ, હે ને. એ બધી વસ્તુ, એગ શેલ, જે લોકો ઈંડા ખાતા હોય તો ઈંડાના ઉપરના શેલ છે એમાં બહુ જ બધું કેલ્શિયમ હોય, એ તમે એની અંદર ભૂકો કરી નાખી દેવાનું જમીનમાં. તો આ બધી વસ્તુઓ થી પ્લાન્ટને પોષણ મળે છે. જીવામૃત છે, જીવામૃતને હું સમજાવીશ તમારે કેવી રીતે બનાવો. જીવામૃતનો પ્રયોગ બહુ જ સારો. જો હું અહીંયા જે બધું કહું છું ને એ હું એમને નથી કહેતી. આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ડ્યુરિંગ કોરોના. મેં કોરોનામાં 2 વર્ષ જે લોકડાઉન હતું, મારી જોબ ઘરેથી હતી, મેં ઘરે 2 વર્ષ જીવામૃત ને બધું જ મેં ઘરે બનાવેલું છે. વર્મી કમ્પોસ્ટ છે, કાઉડંગ ફર્ટિલાઇઝર છે, નીમ કેક છે, બધું યુઝ કરીને મેં
બનાયેલું છે, મારા ઘરે કરેલું છે. હવે આ બધી જફામારી ના કરવી હોય તો આજકાલ નવો એક ટ્રેન્ડ છે હાઇડ્રોપોનિક અથવા સોઇલલેસ કલ્ટિવેશન, કે જેમાં ખાલી પાણીમાં જ બધું ઉગે. પણ આ થોડુંક અઘરું છે મેન્ટેન કરવું, એને રૂમમાં કરવું પડે, પછી તમારે આખી પાઇપમાં અંદર વોટર સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી પડે, મોટર મૂકવી પડે, એમાં બધા ન્યુટ્રિશન નાખવા પડે, દેન યુ કેન ગ્રો ઓલ ધીસ થિંગ. પણ એ આપણે ઘરે કિચન ગાર્ડનમાં ના કરી શકીએ, એના માટે આપણે થોડુંક વધારે એ કરવું પડે. હવે સ્ટેપ શું છે ગ્રો કરવા માટે? સૌથી પહેલા શું કરવાનું? કુંડામાં માટી તૈયાર કરી દેવાની, મેં કીધું એ કુંડું લેવાનું, અને ખાસ કુંડામાં નીચે જે કાણા છે એને પૂરી નથી દેવાના, કાણા પાડવાના, ને કાણાના ઉપર પથ્થર મૂકી દેવાના, મતલબ નાના નાના કાંકરા, જેથી પાણી જે વધારાનું છે લીચ થઈને બહાર નીકળી જાય. ઓકે, બહુ કાણા બી નહીં પાડવાના અને કાણા વગરનું પણ નહીં લેવાનું. 4-5 કાણા નીચે પાડ્યા હોય એના ઉપર કાંકરા ભરી દેવાના, અથવા નીચે એક આખું લેયર કપચી કાં તો મોટા મોટા કાંકરા હોય એ, કાં તો એના પર થોડો વેકરો ભરી દેવાનો, કે જેથી એક પતલું એવું લેયર બને કે પાણી નીતરી નીચે આવી જાય. પછી ઉપર માટી ભરવાની, આવું લેયર બનાવવાનું, સીધે સીધી બધી માટી કુંડામાં નહીં ભરી દેવાની. ઓકે, પછી સિલેક્શન ઓફ સીડ, તમે જે વાવો છો એ સીડ સારું છે ક્વોલિટીનું એ નક્કી કરવાનું. જો આજકાલ હાઇબ્રિડ બિયારણ બહુ મળે બજારમાં, પણ જો તમારે ખરેખર સારામાંનું ખાવું હોય તો જ્યાંથી દેશી બિયારણ મળતું હોય, ભલે પૈસા વધારે લે, એના ત્યાંથી લઈ આવવાનું. પછી સીડના એને પણ ટ્રીટમેન્ટ આપવાની, જેમ આપણે કેમ ગર્ભ સંસ્કાર કરે આપણા બાળકના, બાળક શું છે એક સીડ જ છે ને, આપણા અંદર રહેલું બીજ, એ બીજમાંથી આપણે ગર્ભ સંસ્કાર કરીને બાળકને બનાવીએ. એવી જ રીતે આ સીડને પણ તમે જે બીજામૃત છે એનાથી તમે જો એની સાથે ટ્રીટમેન્ટ કરશો તો એ સીડ બહુ સારી રીતે ગ્રો થશે, એના પર ક્યારેય એ નહીં થાય, રોગ નહીં આવે. પછી એને ઉગાડવાનું છે. ટ્રીટમેન્ટ આપ્યા પછી એને ધીરે ધીરે માટીમાં ઉગાડવા માટે પણ નિયમ હોય કે અમુક વસ્તુઓ કેવી ઉપર ઉપર ઉગાડવાની છે, અમુકને થોડીક ઊંડી દાટીને કરવાની છે, જેને બહુ વાર લાગવાની છે, જેના મૂળ ઊંડા જવાના છે, થોડી ઊંડી ઉગાડવાની. તો આ બધી વસ્તુ પણ ધ્યાન રાખવાની તમારે. પછી અમુક વસ્તુ કેવી છે કે નર્સરી બનાવીને ઉગાડવી પડે. મરચાનો છોડ સીધો ના ઉગે, એને તમે ઉગાડો તો નાનો થાય, પછી એક જગ્યાએથી કાઢી બીજી જગ્યાએ રોપવો પડે, એને નર્સરી કરી કહેવાય. તો તમારે પેલા નર્સરી ડેવલપ કરવી પડે. રીંગણ છે, મરચા છે, આ બધી વસ્તુઓ શું કરવું પડે? તમારે એક નર્સરી બનાવી ઘરે, નાના આમ થાય ટ્રેમાં થોડા દૂર દૂર ચોપી દેવાના બિયારણ, પછી આટલા આટલા મોટા થાય એટલે એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાના. ટ્રાન્સપ્લાન્ટેશન, બરોબર, એક બીજી જગ્યાએ. અને ટ્રાન્સપ્લાન્ટેશનનો પણ નિયમ છે, જેમ બને ને એમ રાત્રે કરવાનું, સાંજના ટાઈમે, દાડો આથમે પછી, દિવસ આથમે પછી કરવાનું. કેમ એવું કરવાનું? કારણ શું? તમે દિવસ પછી જો તમે એ કરશો ને તો એક જગ્યાથી મૂળ ઉખાડીને બીજી જગ્યાએ તમે પ્લાન્ટને રોપો છો, એટલે શું થાય? એને ત્યાં જામવા માટે, એ જગ્યા સાથે એડજસ્ટ થવા માટે રાત્રે પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ જાય, એટલે લાઇટ ના હોય, સૂર્યપ્રકાશ ના હોય, એટલે એને છે ને શોક ના લાગે પ્લાન્ટને. એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ અંધારામાં રોપી દો એટલે આખી રાત ધીરે ધીરે સેટલ થઈ જાય, સવારે જેવું સૂર્યનું કિરણ આવે એટલે એ પોતે ઉગવાનું શરૂ થઈ જાય. અન્ડરસ્ટેન્ડ? તો જેમ બને એમ ટ્રાન્સપ્લાન્ટેશન સાંજના ટાઈમે કરવાનું રાખવાનું, સવારે કે બપોરે નહીં કરવાનું. એનાથી ઘણો ફાયદો થશે તમને. બીજું તમારે શું ધ્યાન રાખવાનું? ટાઈમે પાણી આપવાનું, વધારે પાણી પણ નહીં આપવાનું અને ઓછું પાણી પણ નહીં આપવાનું. એ તમે કરશો ત્યારે ખબર પડશે, એમાં કઈ બધા નિયમ ના હોય, પણ જેમ બને એમ માટી ના તમે ટચ કરીને જુઓ, આમ આંગળીથી ખોતરીને, અને જો અંદર થોડો ભેજ હોય તો એને બહુ પાણી નહીં પાવાનું. તમને એમ લાગે કે ના આટલા સુધી અંદર હજી કોરું છે, પાણી પતી ગયું છે, તો પાણી પાવાનું. બીજું છે પ્રુનિંગ, એટલે કટિંગ. હે ને, અમુક અમુક ઝાડને તમારે અમુક ટાઈમે કટ કરવા પડે. કેમ? તમને નિયમ પણ કહું, જેમ કે દાડમ છે અથવા જે ફ્રૂટિંગ પ્લાન્ટ છે, જેવા બધા, એને તમે કાપો ને એટલે એને શોક લાગે પ્લાન્ટને, અને એ શોકમાં ને શોકમાં પ્લાન્ટ શું કરે? બહુ બધા ફૂલ ખીલાવે. એટલે તમે જેટલું, અમુક વસ્તુ ગુલાબ છે તો ગુલાબને પણ અમુક ટાઈમે કટિંગ ના કરો ને તો ફૂલ ના આવે નવા, તમારે એને કટ કરવું. તો એ જરૂરી છે, અમુકમાં જરૂરી છે, અમુકમાં નથી જરૂરી, અમુકમાં પ્રુનિંગની જરૂર નથી હોતી, કેળામાં કોઈ જરૂર નથી હોતી. તો એ તમને ખબર હોવી જોઈએ કે કયા ટાઈમે મારે કટિંગ કરવું. મલ્ચિંગ, મલ્ચિંગ એટલે ઝાડની થડની આજુબાજુમાં જે જગ્યા છે ત્યાં જે પાંદડા અને બધું ખરેલા જે પડે છે એનું એક લેયર બનાવી દેવાનું, જેથી શું થાય? પાણી ઓછું પાવું પડે. તમે જે પાણી આપો એ બધું ઉડી ના જાય અને એના નીચે રહે, અને એ ધીરે ધીરે પોતે પણ અંદર ખાતર બની જાય. પછી છે વીડિંગ, વીડિંગ એટલે નિંદામણ. તો તમારે અમુક અમુક ટાઈમે એના આજુબાજુથી બધું
કાઢી નાખવાનું. અને છેલ્લું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પેસ્ટ કંટ્રોલ. આમાં તો આપણો મુદ્દો છે સૌથી મોટો, પેસ્ટ કંટ્રોલ. હે ને, આટલું તો બધું કરી દીધું, પણ તમે આવું કરશો ને તરત ચોથા દિવસે તમારે ત્યાં પાંદડામાં કીડા આવી જશે. જેવું આટલું મોટું થયું નહીં, એના પાંદડામાં કાણા પડવાના શરૂ. પછી તમે સીધા બજારમાંથી પેલી દવા લઈ આવશો, એના ઉપર સ્પ્રે કરશો, લાઈક તે તમારું પાછું હતું એનું એ દિક્કત ઊભી થઈ જાય. તો એવું ના કરવા માટે શું કરવાનું? એના માટે આપણે દેશી પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવાનો. બધા જ હર્બલ, નેચરલ, ક્યાંય બજારમાંથી કશું જ નહીં લાવવાનું. મારા ઘરનો મારો પોતાનો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરું છું. મેં કોરોનામાં 1.5 થી 2 વર્ષ આ બધા જ પેસ્ટિસાઇડ જે હું તમને અહીંયા લખાઈ રહી છું, બતાવી રહી છું, એ મેં યુઝ કર્યા. તો આજે 1.5 વર્ષથી મેં મારા કિચન ગાર્ડનમાં એક પણ વખત દવાનો છંટકાવ નથી કર્યો. દવા મતલબ આ જ નેચરવાળી દવા, એ પણ મેં નથી છાંટી, તોય મારે ત્યાં કોઈ કીડો નથી પડ્યો છેલ્લા 1.5 વર્ષથી. બરોબર? તો એ એનો પ્રતાપ છે. અને એના લીધે અમારા પાડોશીના ઘરમાં પણ કીડા નથી પડતા. મતલબ એમના ત્યાં જે ઉગાડે છે ને એ બધું સારું રહે છે, એમને કોઈ તકલીફ નથી થતી. ઓકે, તો આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું. નીમ ઓઇલ, લીમડાનું તેલ, જે લીંબોળીનું તેલ આવે છે, તમારે શું કરવાનું? તેલ ઓનલાઈન મળે જ છે. તમે ગૂગલમાં જશો તો આટલી નાનું પાઉચ આવશે. કારણ કે તમને એવું થાય કે સારું તો ઘેર એક તો નાનું 5-10 કુંડા વાવવાના ને એમાં આ બધું ક્યાં લાવવાનું? પણ બધું નાના નાના પેકેટમાં અવેલેબલ છે, એમાં કઈ કશું અઘરું નથી. હે ને? તો આ બાકીના 2 વસ્તુ તમે ના લાવો, પાયરેથ્રમ ઓઇલ કે ટોબેકો કે એવું કશું, તો તમારે લીમડાનું તેલ લઈ આવવાનું. પછી 1 લીટર પાણી હોય એમાં થોડુંક આપણો જે પાવડર, જે આપણે ડિશવોશર કહીએ ને, કે શું કે વાસણ ઘસવાનું લિક્વિડ જેલ જે આવે અથવા શેમ્પુ, એ થોડુંક નાખવાનું, 2-3 ટીપા, અને પછી એમાં નીમ ઓઇલ નાખી દેવાનું. અને પછી એને મિક્સ કરી અને છંટકાવ કરી દેવાનો. અને એ તમારે કોન્સ્ટન્ટ દર 2 દિવસે 3 દિવસે એવું કરતા જવાનું થોડોક ટાઈમ, કે જેથી કરીને નાની મોટી જીવાત જે બી હોય ને કોન્સ્ટન્ટ અઠવાડિયા સુધી તમે કરશો આવી રીતે 1-1 દિવસ ગાળીને કરવાનું, 1-2 દિવસ ગાળીને, તો એ મરી જશે. પણ તમે એક વખત છંટકાવ કર્યો અને 15-20 દિવસ ભૂલી ગયા તો પાછી એ જીવાત ફરીથી અંદર એ થઈ જશે. બીજું, આ બધા હોમમેડ પેસ્ટિસાઇડ છે. જો આમાં થોડીક માથાકૂટ થશે કરવામાં, થોડો વાર લાગશે, થોડુંક બધું સમજણનો વિષય છે. અહીંયા મેં લખ્યું છે કે ભાઈ તમારે 10 પર્ણી અસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અને અગ્નિ અસ્ત્ર છે, નિમાસ્ત્ર. તો એમાં 10 પર્ણીમાં 10 પત્તા અલગ અલગ લાવવાના હોય, આંકડો, ધતુરો ને. તો એ 10 પ્લાન્ટના નામ તમે તો પેલા ઓળખવા મુશ્કેલ છે આજકાલ લોકોને, એ લઈ આવવા મળવા મુશ્કેલ છે. હે ને? પછી 10 એને ભેગા કરવાના, ગૌમૂત્રમાં એને બરોબર ઉકાળવાના, ઉકાળીને પછી ફિલ્ટર કરી લેવાના. તો સૌથી સારામાં સારું છે નિમાસ્ત્ર. લીમડાના પત્તા લાવવાના ઘરે અને ગૌમૂત્રમાં ઉકાળવાના. એવી જ રીતે પેલું જે છે અગ્નિ અસ્ત્ર, અગ્નિ અસ્ત્રમાં લીલા મરચા અને લસણ, આ 2 વસ્તુને અને આદુ થોડુંક, ત્રણેયને ભેગું કરી ચટણી બનાવી દેવાની. ચટણી બનાવીને એને પણ શું કરવાનું? તમારે ઉકાળવાનું ગૌમૂત્ર જોડે. જો બધામાં ગૌમૂત્ર રાખવાનું જ, કશું ના થાય ને એકલું ગૌમૂત્રનો છંટકાવ કરી દેવાનો. અને ગૌમૂત્ર જેટલું જૂનું એટલું સારું, એટલે એવું નહીં લાઈન મૂકી દેવાનું 5-10 લીટર. તમે ક્યાંક ગૌશાળામાં ગયા હોય તો લઈ આવવાનું, એક કેરબો ભરીને તમારે ત્યાં મૂકી રાખવાનું. એને કશું ના થાય, કાળું પડી જાય, સ્મેલ આવે, કશો વાંધો નહીં. એને જ્યારે વાપરવાનું હોય ત્યારે ફિલ્ટર કરી 10 ગણું પાણી નાખી પેલા સ્પ્રેમાં ભરી તમે દર અઠવાડિયે તમારા છોડ ઉપર છાંટી દો. ઇવન અત્યારે તમારા ઘરે ભલે શાકભાજી ના હોય, જે કંઈ બી છોડ છે એના ઉપર છાંટી દો. તુલસી ઉપર તો તમે બીજા કોઈ પણ પેસ્ટિસાઇડ નહીં છાંટો, ખાલી આ છાંટશો તો તમારી તુલસી એટલી સરસ હરીભરી તુલસી રહેશે. એ તમારે છાંટી કાઢવાનું મસ્ત, એને કોઈ જીવાત નહીં આવે. અને જો આવતી હોય તો મેં કીધું એમ લીલા મરચા તીખાવાળા લેવાના, આદુ લેવાનું, લસણ લેવાનું, અને બધું ચટણી બનાવી દેવાની. ચટણી બનાવીને આની અંદર લોખંડનું જે આપણે વાસણ હોય ઘરમાં, એની અંદર ગૌમૂત્ર લેવાનું, એમાં આ બધું ચટણી નાખીને બરોબર ઉકાળવાની. પછી એને ફિલ્ટર કરીને ભર લેવાની. એમાં 10 ગણું પાણી નાખીને દર વખત છંટકાવ કરવાનો. બીજું છે છાશ. તો છાશની અંદર તાંબાની કંઈ પણ વસ્તુ નાખી દેવાની. તાંબાનો તમારો લોટો હોય એમાં છાશ ભરી દો, કાં તો છાશ ભરેલું મોટું હોય એની અંદર તમે નાની દીવી કે નાનો કટકો કસાનો, અથવા ઘસાઈ ગયેલું તૂટી ગયેલું તાંબાની કોઈ પણ વસ્તુ ઘરમાં પડી હોય એને અંદર ડબોડી દેવાની, અઠવાડિયું મૂકી રાખવાની. અને પછી જે કોવાઈ ગયેલી છાશ ખાટી એકદમ નીકળે અંદરથી, એને ડાયલ્યુટ કરી દેવાની, એક લઈને 10 કે 20 ગણી. અને પછી એને તમારે શું કરવાનું? છાંટવાનું. એનાથી પણ જીવાત નહીં પડે. CVR ટેકનિકમાં એવું છે કે જમીનથી 10 ફૂટ અંદર ખાડો કરવાનો, અને એમાંથી જે માટી નીકળે એને પાણીમાં ઓગાળીને પછી એને સ્પ્રે કરવાનો. એ થોડીક અઘરી વસ્તુ છે, 10 ફૂટ ઊંડો ખાડો કરવો અને કરવું. એના કરતાં બીજી બધી વસ્તુ જે ઘરમાં અવેલેબલ હોય કિચનમાં,
એ સૌથી સારી છે. સૌથી પહેલા શરૂઆત શેનાથી કરશો વેજીટેબલમાં? મેં કીધું એમ લીફી વેજીટેબલ, જેના નાના નાના પાંદડા છે, જેમ કે મેથી સૌથી બેસ્ટ. મેથી અને પાલક ગ્રો કરો અને સૌથી ઈઝી અને સૌથી બેસ્ટ. અને એમાં કશું નહીં, ઘરમાં મીઠાઈનું આપણું મીઠાઈ માટે જે ડબ્બો કે ખોખું આવ્યું હોય ને, એ ખોખામાં તમે મેથી નાખશો ને માટી ભરીને, તો એ ઉગી જશે. અને મસ્ત આટલી નાની નાની થાય ને એટલે મૂળ સાથે ખાઈ જવાની. એને કટિંગ વટિંગ નહીં કરવાનું. એને મૂળ સાથે ઉખાડી ધોઈ અને સીધું શાક બનાવવું હોય, થેપલા બનાવવા હોય, જે બનાવવું હોય, મુઠિયા બનાવવા હોય, બધું બનાવી દેવાનું. એને લાંબી ગ્રો નહીં થાય નાના નાના આટલા વેસેલમાં. તમારે લાંબી ગ્રો કરવી હોય તો તમારે મોટું કુંડું લેવું પડશે, એને વ્યવસ્થિત છૂટી છૂટી વાવવી પડશે, તો એ લાંબી મોટી થશે. બરાબર. પાલક છે, પાલકને પણ તમે જેમ જેમ કટિંગ કરશો એમ નીચેથી નવો ઉગ્યા કરશે. કોથમીર પણ તમે એમાં ઉગાડી શકો છો. તો આ બધી વસ્તુ જે તાંદળ જો અત્યારે ચોમાસાની ઉનાળાની સિઝનમાં આવે. પછી ડુંગળી, પુદીનો, લસણ, હે ને, લસણની સિઝન હવે આ વરસાદ જશે, નવરાત્રી આવે એના પહેલા લસણની કળીઓ લાવીને ચોપી દેવાની. આખો શિયાળો ઉપરથી કાપ્યા કરો, નવું લસણ ફૂટ્યા કરે, ઉપરથી કાપ્યા કરો, નવું લસણ ફૂટ્યા કરે અને ખાધા કરો. 2 કુંડામાં વારા પરથી વાયુ હોય એટલે આ બાજુ કટિંગ કરો એટલે બાજુવાળા કુંડામાં થાય, બાજુવાળાનું કટિંગ કરો એટલે આ બાજુના કુંડામાં થાય. એમ વારા પરથી સ્ટેજ બાય સ્ટેજ બનાવી દેવાનું. ડુંગળીમાં પણ એ રીતે જેટલી ઘરમાં નાની નાની ડુંગળી હોય, અથવા ડુંગળીમાં તો બીજું કઈ નહીં, નીચે તમે નીચેનો જે ભાગ હોય ને ગોળ, એને સ્લાઇસ કરી નીચે ચોપી દો તો એમાંથી ડુંગળી ઉગી જાય. ઉપરનો ભાગ ખાઈ જવાનો. અને સ્લાઇસ એટલે ડુંગળી કાપતી વખત ધ્યાન રાખવાનું, જ્યારે આપણા ઘરે ખાવા માટે ડુંગળી કાપીએ ને તો નીચેનો ભાગ થોડોક જાડો કાપવાનો અને એને ઉગાડી આવવાનો જઈને, એટલે ઉગી જશે ઉપર ડુંગળી. બરોબર. તમે આ રીતે પણ જેમ એક બોટલમાં તમને દેખાય છે એ રીતે પણ તમે ઉગાડી શકો છો. ઓકે. બીજું છે વેલાવાળી વસ્તુ. વેલાવાળી વસ્તુ ઉગાડવાથી શું ફાયદો છે? જમીન ઓછી જોઈએ. એના એક સ્ટેમ થળિયા માટે, એક રૂટ માટે આટલી જગ્યા જોઈએ આપણા ત્યાં જમીનમાં ખાડો. એ કુંડામાં નહીં ઉગે. બરોબર. અને કુંડામાં ઉગશે તો કુંડું કેટલું બહુ મોટી મોટી સાઈઝનું કુંડું લાવવું પડશે. એને તમારે નીચે જ ઉગાડવું પડશે. પણ પછી વેલો તમે ક્યાં ઉપર ચડાઈ શકો ગમે ત્યાં, એક દોરીથી બધું બાંધીને. તો તમને એમાં કારેલા, દૂધી, ગિલોડી આવી નાની નાની બધી ઘણી બધી જે વેલાવાળી વસ્તુ છે, જેના જે ભાવતું હોય જેના ઘરે, એ પ્રમાણે તમે એનો ઉપયોગ એને ઉગાડી શકો છો. બીજું છે આવી રીતે નાના નાના છોડવાળા વસ્તુ કે જેનો બહુ મોટો છોડ નથી થતો. મરચા છે, કેપ્સિકમ છે, ટામેટા છે, રીંગણ છે. રીંગણ બહુ સરસ થાય કુંડામાં. થોડુંક મોટી સાઈઝનું કુંડું લેવાનું તો તમારે રીંગણ પણ બહુ સરસ થશે. એના સિવાય ગવારફળી છે, શું કહેવાય, મૂળો છે, ગાજર છે, બીટ છે, જે અંડરગ્રાઉન્ડ થાય છે, અને બટાકા છે. બટાકામાં પણ શું થાય, તમારે એક જ કુંડામાં વાયા હોય તેમાં નીચે જેટલા હોય એટલા વન ટાઈમ ઉગે. પછી એટલે એને થોડી પોચી જગ્યા, થોડી મોટી જગ્યા જોઈએ. એટલે ડિપેન્ડ્સ કે તમારા જોડે કેટલું જગ્યા અવેલેબલ છે, કેટલો તમારો શોખ છે, કેટલી કેપેસિટી છે, એ જે તમે એને ઉગાડી શકો છો. તુવેરનો તો એક જ દાણો, 1 કે 2 દાણા ઉગાડ્યા હોય, 2 પ્લાન્ટ, તો તમારા ઘરમાં તુવેર ચાલી જાય, જો તમારા ઘરે જગ્યા હોય. હે ને. સૌથી અઘરું છે આમાં વટાણા ઉગાડવાનું, એસ્પેશિયલી આપણા વાતાવરણ, મહેસાણાના વાતાવરણમાં. આપણા મહેસાણામાં જે શિયાળામાં જે ઠંડી પડવી જોઈએ છે બરોબર, અને જે તડકો આવવો જોઈએ છે, જો એની જે તમારી દિશા અને બધું કમ્પ્લીટ હોય ને, તો જ વટાણા ઉગશે ને એના પર વટાણા આવશે. બાકી ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ ગ્રો. હે ને. તો તમારે એ સમજીને તમે એની અંદર કરી શકો છો. મેડિસિનલ પ્લાન્ટ, આમ તો આપણે એને મેડિસિનલ પ્લાન્ટ તરીકે નથી જોતા, આ બધાના ઘરે હોય જ છે. હે. પણ આપણને ખબર નથી કે આ બધા મેડિસિનલ પ્લાન્ટ છે. આપણે એલોવેરા ઉગાડી હોય છે, ફુદીનો છે, ડમરો બધાના ઘરે હોય છે, તુલસી હોય છે. હે. તમે જો પેલું ઉગાડતા હોય લેમન ગ્રાસ, તો લેમન ગ્રાસ પણ ઉગાડી શકો છો. તમારા ઘરે ડોડીનો વેલો તમારે ઉગાડવો તો ઉગાડી શકો, ગળો ઉગાડી શકો છો, કડવો લીમડો તમારા ઘર આગળ તમે રાખી શકો છો. પછી જો તમારે એ કરવું હોય તો નીલગીરી છે કે જેના પત્તા આપણે એમાં કામ કરી શકીએ છીએ. હે. આજકાલ તો બોન્ઝાઈમાં નાના પ્લાન્ટમાં પેલા એ આવે છે, લીંબુ, ઓરેન્જ. આમાં જો વસાકા છે, વસાકા એટલે અરડુસી. હે. એ તમે લગાવી શકો તમારા ઘરે. પછી નગોડ, આવી 5 પત્તાવાળી નગોડ આવે છે, એ બી એક નાનો છોડ તમારા ઘરે લગાવી શકો છો. આ જીવંતી, જેને આપણે ડોડી કહીએ છીએ. આ લેમન ગ્રાસ છે, જેને આપણે ગુજરાતીમાં લીલી ચા કહીએ છીએ. શતાવરી છે. આના રૂટ જે છે શતાવરીના, એ જ્યારે આપણે અહીંયા આજે જે વાત કરી રહ્યા છીએ ગર્ભવતી મહિલાઓ માટેની, તો શતાવરીના રૂટ, મૂળિયા જે છે ને, એ દૂધ માટે, મતલબ માતાના દૂધ માટે બહુ સારા છે. એટલે કે જો તમારે દૂધ આવતું ના હોય માતાને,
તો તમે શતાવરીના રૂટનો પાવડર પણ એમાં યુઝ કરી શકો છો. ઓકે, તો આ બધી વસ્તુઓ આપણે ઘરે વાવી શકીએ છીએ મેડિસિનલ ગાર્ડન સિવાય. આ છે અપરાજિતા છે, જે ફિમેલ ડિસઓર્ડરમાં વપરાય છે. ઘરાઘાડી આમળાનું ઝાડ રાખી શકીએ, એક સરગવો રાખી શકીએ. જો સરગવાના પત્તામાંથી પણ એટલી વેરાયટીની તમને આઈટમ બને, એના થેપલા, મુઠિયા, શાકભાજી જે બનાવવું હોય, અને એની સિંગોમાંથી પણ ઘણું બધું બને. ઇવન સરગવાના ફ્લાવરના ભજીયા પણ બને. એટલે સરગવો તો ઓલ ઇન વન બેસ્ટ છે. જો તમારા ઘર આગળ સરગવો હોય તો તમે 12 માસ સારામાં સારા પોષણવાળી વસ્તુ તમે ખાઈ શકો છો. પર્ણફૂટી છે, બોરસલી છે, આ બધા મેડિસિનલ પ્લાન્ટ છે જે તમારા ઘરે રાખી શકો અને એનો ઉપયોગ પણ કરી શકો. બરોબર, આ ચિત્રક છે, હે પછી તુલસી છે, એ આપણી કાળી વાળી તુલસી છે, આ શતાવરી, એલોવેરા, આ ભાંગરો છે. ભાંગરો તો બહુ જ નાનો નાનો મસ્ત થાય પાણીમાં. તમારા ઘરે જો તમે ઉગાડતા હોય તો તમારા માથામાં તેલ બનાવવા માટે કામમાં આવે ભાંગરો. બરોબર, આ ભૃંગરાજ, હિબિસ્કસ, ચણોઠી છે, હે આ લોંગ પેપર છે, બધું ઘણું બધું ઉગાડી શકે. પછી મીઠો લીમડો બધાના ઘરે હોય, લીમડો હોય, હે બધાના ઘરે હોય. ફ્લાવરિંગ પ્લાન્ટ ઉગાડી શકો, પણ આપણે કિચન ગાર્ડનની વાત કરીએ છીએ એટલે આપણે ફ્લાવરિંગ પ્લાન્ટમાં બહુ જતા નથી. પણ હા, ફ્લાવરિંગ પ્લાન્ટ સાથે સાથે વાવવા જોઈએ. એનું કારણ પણ હું તમને કહી દઉં. એવું નહીં કે પછી આખા બગીચામાં બધા વેજીટેબલના પ્લાન્ટ હોય. આનાથી ફાયદો શું થશે? જો તમારા ગાર્ડનમાં એક ગુલાબનો, એક મોગરાનો, એક બારમાસીનો છોડ હશે તો ભમરીઓ બહુ આવશે, નાની નાની, બીજા ઇન્સેક્ટ પણ આવશે. એના લીધે તમારા વેજીટેબલના પ્લાન્ટમાં ફ્રૂટ જલ્દીથી આવશે, એનું પોલિનેશન જલ્દી થશે, અને એટલે તમને એનો ફાયદો એમાં મળશે. એટલે શાકભાજીના ભેગું ભેગું ક્યાંક આવા પ્લાન્ટ વાવી દેવાના 4-5, એટલે જેના લીધે તમને ફાયદો થશે. એક તો સુગંધ તો આવશે જ આવશે, પણ બીજું બધું પણ થશે. જો મારા ગાર્ડનના મેં ફોટો લીધેલા છે, અહીંયા ફ્લાવરના ફોટો છે. આ પહેલું ફૂલ કોઈ મને ઓળખીને બતાવશે? આ જે મારું કર્સર દેખાય તમને લોકોને? મને ચેટ બોક્સમાં આન્સર લખો જો તમે ઓળખ્યો હોય તો. ચેટ બોક્સમાં આન્સર લખશો કોઈ? ફર્સ્ટ વાળું જે પર્પલ કલરનું નાનું વાળું ફ્લાવર છે, એ કયા પ્લાન્ટનું ફ્લાવર હશે? મને કોઈ લખીને બતાવશે બેનો? રીંગણ. રીંગણના પત્તા બેન આટલા નાના ના હોય. બારમાસીના પત્તા જુઓ તમે, આના પત્તા જુઓ, ફૂલ જોયા કરતા પત્તા જુઓ કેટલા નાના છે. હે ને, બારમાસીના પત્તા કેવા હોય વિંકાના? બેબી ફૂલ. ના, આ શાકભાજીનું ફૂલ છે બેન. કઈ શાકભાજી છે કહો મને? આ ફૂલ એક શાકભાજીનું ફૂલ છે જે આપણે ખાઈએ છીએ. ના, સરગવો નથી. એના વ્હાઈટ ફ્લાવર આવે, સફેદ, અને એનું બહુ મોટું ઝાડ થાય. આ ચણાનું ફૂલ છે, ચણા. આપણે લીલા ચણા ખાઈએ છીએ શિયાળામાં, પેલા શેકીને, એનું ફૂલ છે. અને તમને ખબર નહીં હોય, ચણાના પત્તા આ દેખાય છે તમને, એનું પણ શાક બને, અને એટલું સરસ બને કારણ કે પત્તા થોડાક ખટ્ટા અને થોડાક ચીકણા હોય. તમે એનું પણ શાકભાજી બનાવો ને, બહુ જ સ્વાદિષ્ટ બને છે. ચણાના લોટમાં શેકીને બનાવવાનું, બહુ જ સુપર, હે ને? તો આ બધા ફ્લાવર છે. આ કોથમીરનું ફૂલ છે, આ વટાણાનું ફૂલ છે. બરોબર, આ બધા ફૂલ મારા ગાર્ડનમાં ઉગેલા છે, રોઝ અને બીજા બધા પણ. આ શાકભાજી તમે આજકાલ એવા છોડ આવે છે બજારમાં હાઇબ્રિડ, એના મેં થોડાક એક્ઝામ્પલ અહીંયા મૂક્યા છે. તમે જો દવા વગરનું ખાવું હોય અને હાઇબ્રિડ ખાવું હોય તો તમે ખાઈ શકો છો. તો આટલા નાના પપૈયા ઉપર પણ પપૈયા આવેલા દેખાય છે. કેળામાં આટલા નાના કેળામાં કેળા દેખાય તમને. ટામેટા જુઓ, પત્તા કરતા ટામેટા વધારે છે, હે ને? ચીકુ આવે છે નાના, દાડમ જુઓ, આ નાની નાની સ્ટ્રોબેરી જુઓ તમે. સ્ટ્રોબેરી તો ઉગી શકે, નાની નાની હોય, હે ને? તો સીતાફળ, જામફળ બધા અત્યારે આજકાલ અવેલેબલ છે. તમે જો એ એફોર્ડ કરી શકતા હોય, મોંઘા હોય પ્લાન્ટ, તો તમે એવું પણ લાવી શકો તમારા ઘરે. માઇક્રોગ્રીનનો એક કોન્સેપ્ટ નવો આવ્યો છે આજકાલ બજારમાં. આ તમે કિચન ગાર્ડનમાં નહીં પણ ઘરમાં પણ ઉગાડી શકો છો. જેમાં ઝીણા દાણા વાળું જે કંઈ બી હોય, રાઈ હોય, મેથી હોય, કે બીજા કંઈ પણ ધાણા કે કશું બી, જેના આવા 2 પાંદડા આવે ને ત્યાં સુધી તમારે ગ્રો કરવાનું, વધારે નહીં. ઉપર 2 પાંદડા આવે ને ત્યાં સુધી, પછી એ ઉપરનો ભાગ કાપીને તમારે ખાઈ જવાનું. એને બેબી ગ્રીન્સ પણ કહે છે. સ્પ્રાઉટ કરો ને તમે, આપણે મગ, મઠ, આ બધા શું કરીએ? આપણે સ્પ્રાઉટ કરીએ, ફણગાઈએ. તો પત્તું આવે ત્યાં સુધી રાહ જ જોતા આપણે શું કરીએ? આટલો નાનો ફણગો ફૂટે એટલે આપણે મગ ખાઈ જઈએ.
એના કરતા એના ઉપર આ 2 દાણા આવે ને 2 પત્તા નાના નાના આટલા બહુકડા ત્યાં સુધી તમારે શું કરવાનું ઉગવા દેવાના અને પછી એને ખાઈ જવાના સીધે સીધા જો અને જો માટીમાં હોય તો ઉપરથી કટ કરી લેવાના અને સીધા જો એમને ઉગાડ્યા હોય ખાલી ભેજવાળા વાતાવરણમાં તો સીધે સીધા એના સાથે જ ખાઈ જવાના તો આની અંદર છે ને બહુ જ બધું ન્યુટ્રિશન હોય છે ફણગાયેલા મગ કરતા પણ વધારે ન્યુટ્રિશન માઇક્રોગ્રીન્સમાં હોય છે અને અત્યારે આજકાલ બજારમાં બહુ મોંઘા ભાવમાં અમદાવાદ બેંગ્લોર મુંબઈ જેવી સિટીમાં જાઓ ને તો માઇક્રોગ્રીન્સ તમે આ ડબ્બામાં પેક મળે અને બહુ મોંઘા મળે તો જો તમે કશું બી નાખ્યા વગર જો આ માઇક્રોગ્રીન્સ ગ્રો કરીને ઘરે ખાઓ તો તમને ભરપૂર ન્યુટ્રિશન આની અંદર તમને મળશે એમાં કોઈ જ બે મત નથી હે ને તો એમાં અંદર મેઇનલી તમારે શું આમાં તમે માઇક્રોગ્રીન્સમાં વાપરી શકો મેં કીધું એમ રેડિશ એટલે જેને આપણે મૂળો કહીએ છીએ હે ને બ્રોકોલીના સીડ આવે છે કોલીફ્લાવરના કોબીજના સીડ આવે છે એને તમે યુઝ કરી શકો છો ચિકોરી કરી શકાય સવા છે કેરટ એટલે આપણું ગાજર છે વરિયાળી છે ગાર્લિક છે ઓનિયન છે લીક છે અમારેન્થસ છે આ બધા છે ક્વિનોઆ છે બધાના ઝીણા ઝીણા સીડ હોય રઈના દાણા જેવા નાના નાના કાળા કાળા એ બધાને તમે આમાં નાખી અને એના નાના નાના માઇક્રોગ્રીન્સ બનાવીને એ બી તમે ખાઈ શકો છો અહીંયા મેં થોડાક મારા ઘરના ફોટા મૂક્યા છે આઈ થિંક 5:15 થયા છે એટલે અહીંયા મારું આજે હું પૂરું કરું છું તમે જુઓ મારા એક કુંડામાં આ રીતે આટલા બટાકા ઉગ્યા હતા ગાજર કે આમાં કેવું ગ્રોથ બહુ ના થાય કારણ કે મારું પોટ થોડુંક નાનું હતું અહીંયા તમને પાલક અળવીના પત્તા દેખાય છે આમાં ટામેટા દેખાય છે બરોબર આ બધા મારા ઘરના જ છે શિયાળામાં જનરલી જુઓ લીલું લસણ જુઓ તમે આ મૂળો આ કેપ્સિકમ રીંગણ એટલે કેવું અઠવાડિયામાં આપણે રોજ જે શાક બનાવતા હોય ને 2 ટાઈમનું ગણીને લીલું શાકભાજી કદાચ આપણે બધા 2 ટાઈમ નહીં ખાતા હોઈએ તો 7 દિવસના 7 દુના 14 ટંકમાંથી 4 ટંકનું શાકભાજી બી આપણા ઘરમાંથી નીકળે 4 ટાઈમ્સ હે ને અને 2-3 ટાઈમ આપણે કઠોળ ખાતા હોઈએ ભલે બાકીના ટાઈમ બહારથી લાઈન ખાઈએ તો આ 4 ટંકનું જે ખાઈએ છીએ ને આપણે એ બી ઘણું આગળ જશે બરોબર એવું જરૂરી છે જુઓ આ ગ્રીન લીફી વેજીટેબલ જુઓ આ બધા થોડા નીકળ્યા ને બધા ભેગા કરીને આ મુઠિયા બનાવ્યા બાજુમાં દેખાય તમને અને આ કેળાનું પત્તું બી મારા ઘરનું જ છે મારા ઘરે કેળાનું 2 ઝાડ છે મારા ઘરે તો આમાં ખાવાનું ડીશે નહીં બગાડવાની ધોવાની એ નહીં અને કેળાના પત્તામાં ખાઈને પત્તું ફેંકી દેવાનું હે ને બિલકુલ ઇકો ફ્રેન્ડલી બધું થોડોક પાલક ઉગ્યો થોડીક મેથી ઉગી થોડોક તાંદળજો થોડો બીજો કંઈક કોથમીર ઉગાડી હતી 2-3 પત્તા અળવીના નીકળ્યા હતા તો બધું ભેગું કરીને મુઠિયા બનાવ્યા અને સરસ મજાનો ટેસ્ટ તમે ઘરનો પણ ખાઈ શકો આમાં એટલે જો અમારા ઘરે કેળા છે આવા આવે આખી લૂમ આવે દાડમ આવે બરોબર ટામેટા છે કેપ્સિકમ છે પછી છે ઘણું બધું લિક્વિડ ફર્ટિલાઇઝર્સ છે બધું આપણે અત્યારે હાલ જીવામૃત કેવી રીતે બનાવી શકાય હે ને નેચરલ પેસ્ટિસાઇડ મેં તમને હમણાં બતાવ્યા પણ એ બધાની પ્રોસિજર મેં ડિટેલમાં નથી કીધી કિચન વેસ્ટમાંથી કમ્પોસ્ટ બનાવવાની તમે વિડીયો જોઈ શકો છો ઓનલાઈન મારા વિડીયો નથી પણ ઘણા બધા લોકોના છે આમાં પોલિનેશન વાળી વસ્તુ બહુ જરૂરી છે જુઓ તમે આપણા ઘરે છે ને દૂધી ઉગાડી છે કોઈના ઘરે તો ક્યારેક એવું થાય દૂધીમાં એટલા બધા ફૂલ આવે પણ કે દૂધી બેસતી જ નથી તો કેમ બેસે દૂધીના ફૂલમાં પણ 2 ફૂલ હોય સ્ત્રી ફૂલ અને પુરુષ ફૂલ મેલ અને ફિમેલ 2 ફ્લાવર હોય તો જ્યારે એનું પોલિનેશન એકમાંથી બીજામાં થાય ત્યારે ફિમેલમાં શું આવે ફ્રૂટ આવે અને ભગવાને એવું કર્યું છે ઊંધું હે ને કે આવા બધા છોડમાં 4-5 મેલ ફ્લાવર આવે ને પછી 1 ફિમેલ ફ્લાવર આવે હે ને સ્ત્રીની વેલ્યુ બહુ છે જુઓ અહીંયા પણ ભગવાને સ્ત્રી ફૂલની વેલ્યુ બહુ છે એટલે છોડમાં બહુ બધા સ્ત્રી ફૂલ નથી આવતા બધા પહેલા મેલ ફ્લાવર આવે 4, 5, 6, 7 પછી 1 ફિમેલ ફ્લાવર આવે જો તમે એને ઓળખતા હોય તો તમારે શું કરવાનું સવારે જેવું ફિમેલ ફ્લાવર ખુલે એટલે પેલું મેલ ફ્લાવર બાજુમાંથી લઈ એના ઉપર આમ ઊંધું પાડી દેવાનું આમ ટચ કરવાનું 2-3 આવું તમે કરશો ને તો દૂધી જલ્દી આવશે એટલે નોટ ઓનલી દૂધી એકલા માટે નહીં કારેલા હોય કાકડી હોય કે કંકોડા હોય કે જે કઈ બી ફ્લાવર જે વેલાવાળા શાકભાજી છે તો એમાં તમને પહેલા તો ઓળખવું પડે તુરિયું છે ગલકું છે આ બધામાં આવું થાય મેલ ફ્લાવર બહુ બધા આવે લાઈનસર આમ તમને એમ લાગે ઓહો અમાર તો બહુ જ ફૂલ આવ્યા બહુ બધી દૂધી આવશે બહુ બધા આવશે તુરિયા આવશે ગલકા આવશે પણ ફિમેલ ફ્લાવર તો એક જ આવે ખાસા લાઈનમાં તો તમને ઓળખવું પડે અને ઓળખીને પછી એમાંથી તમારે એમાં ટ્રાન્સફર કરવાનું એટલે એ જો ભમરો ના કરી શકે આપણે કરવાનું આમ તો જનરલી મેં એટલે જ તમને કહ્યું કે ક્યાંક આજુબાજુમાં ફૂલવાળા
છોડ વાવવાના કે જેથી ભમરી, ભમરો કે બીજું કોઈ પણ જીવાત, મકોડો, કીડી, નાના નાના બીજા જીવડા હોય જે એમાંથી ખાઈને પેલામાં જાય, એ જાય એટલે ત્યાં ચોટે એના પર પરાગરજ ચોટે એટલે પછી એ ફૂલમાંથી, અને એના પણ એક ટાઈમ હોય ફર્ટિલાઇઝ થવાનો. આજે ફૂલ ખીલ્યું અને 2 દિવસ પછી તમે કરશો ત્યાં સુધી ફૂલ મુરઝાઈ જશે, પછી કશું ના થાય. તો એ જે ફૂલ ખીલે ત્યારે તમારે સવારમાં એને એ કરવું પડે. એટલે મોર્નિંગમાં પણ તમારે ઓબ્ઝર્વ કરવું પડે, હે ને? ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ બધું ઓર્ગેનિક હોય, જેમાં કશું બી વસ્તુ બહારની કશું ના હોય. આવું ઘણું બધું છે જે આપણે એમાં એક્સપ્લોર કરી શકીએ કિચન ગાર્ડનમાં. ઓકે, તો ગ્રો હેલ્ધી, eat healthy and stay healthy. This is my slogan. થેન્ક યુ એવરીવન. બધાને આભાર કે તમે બધાએ મને સાંભળી. અને હવે જો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા ચેટ બોક્સમાં લખી શકો છો, નહીં તો પછી સંગીતાબેન કે એ પ્રમાણે આપણે આગળ કરીએ. સંગીતાબેન બરોબર છે? આગળ તમારે કઈ આપવું હોય તો આપી શકો. હજી 15 મિનિટ છે પણ તમારી જોડે 10 મિનિટ છે. ના, એટલે 10 મિનિટમાં આપણે કોઈના પ્રશ્નો હોય કે કઈ બી હોય તો આપણે એ લઈ લઈએ પહેલા. ઓકે આ કશો વાંધો નહીં. હે, એક જ મિનિટ હો, મારી બેટરી પ્રશ્ન બધાને બંધ રાખીએ છીએ માહિતી. અચ્છા બંધ છે તો ચેટ બોક્સમાં લખો, વાંધો નહીં. હા કશો વાંધો નહીં, લખે જ ચાલશે. હા, ચેટ બોક્સમાં લખો તમે. મારી બેટરી પતી ગઈ લેપટોપ. અહીંયા લખી શકો છો, હું જવાબ આપું, નહીં તો પછી આપણે તમારે પોતાને બી સંગીતાબેન કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હેલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારે એ પ્રશ્ન છે કે હું તુલસી મૈયા જેટલા પણ હું ગમે ત્યારે હું ચોથા માળે રહું છું ફ્લેટમાં, પણ હું તુલસી મૈયાને લઈને આવું છું, પૂછું છું કે કેવી રીતના થાય, તો એ તુલસી વાળા જે પણ હોય ને પ્લાન્ટ, એ ભાઈ કે કઈ નહીં તમે આનામ રાખશો થશે. ઘણા બધા થાય છે પણ મારે ત્યાં ગ્રોથ જ નથી થતો, અને થઈ પણ જાય છે અમુક સમય માટે થાય છે અને તરત મુરઝાઈ જાય છે. મતલબ ઘણા સમય સુધી ત્યાં રહેતા જ નથી તુલસી મૈયામાં. એટલે એમાં શું છે, તો 2-3 કરવું કારણ જોઈએ હોય. મારે? હા, એમાં 2-3 કારણો. એક તો તમારા તડકાની દિશા તમારા ઘરમાં, મને ખબર નથી કે કેવી રીતે કેટલો ટાઈમ તડકો આવે છે. બીજું કે જો એમાં પાણી અંદર ભરાઈ રહેતું હશે તો પણ એક નીચે મૂળમાંથી કોવાઈ જશે, બરોબર? એટલે એક એ તમે નીચે જોજો કે નીચે મેં તમને કહ્યું પહેલા કે કાંકરા પાથરી દેવાનું, નીચે કાણું રાખવાનું, કાણા ઉપર કપચી અને કપચી ઉપર થોડો વેકરો વભરાઈ દેવાનો, જેથી એક પોરસ પોલું બને. પછી એના ઉપર તમારે માટી ભરી દેવાની, અને માટી પણ ચીકણી નહીં લાવવાની. એવું હોય તો અંદર થોડું માટીમાં મેં કીધું એમ કોકોપીટ નાખી દેજો, તો ચીકણી નહીં રહે. અને પછી એમાં તમે ઉગાડજો. અને આ સિઝન બહુ પરફેક્ટ છે. જો દાણા મળે એના સીડ, તો સીડ લાવીને માંજર કોકના ઘરેથી લાવીને તમે કરજો તો સીધા ઉગી જશે. નહીં તો ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકો તમે લાવીને બજારમાંથી. એટલે પહેલું તો પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને જોઈતું પાણી બહુ વધારે પડતું બી નહીં આપી દેવાનું, ને બહુ એને 2-3 દિવસ સુધી બી રાહ નહીં જોવાની. જમીનમાં પાણી ભરાઈ ના રહેવું જોઈએ એકદમ, એ વસ્તુ ખાસ. એના ઉપર કીડા તો નહીં પડતા ને, ખાલી સુકાઈ જાય છે, એ પ્રોબ્લેમ છે ને તમારે? હા, એટલે એમાંય ગ્રોથ સરસ હતો. અને પાણી તમે કીધું ને એમ પાણી પણ માપનું જ, મતલબ કે ખાલી ભેજવાળી જ માટી રાખી હતી, બહુ પાણી પણ નતા નાખતા, બધું જ બરાબર હતું. પણ અચાનક જ સુકાઈ ગયા, મતલબ પાન થઈ ગયા પીળા, અને પછી ખરી ગયા. પીળા પડી ગયા ને પછી ખરી ગયા. એટલે એ શેનાથી થઈ જાય એવું એમ? આ એ રૂટમાં અંદર જાતે તમારી ખરી ગયા. હા, એના મૂળમાં અંદર છે ને કોઈક રોગ આવી જાય ને, કોઈ બેક્ટેરિયા કે કોઈ એવું વસ્તુ, તો થાય આવું. એટલે એની અંદર ટાઈમે આ જે મેં અંદર લખ્યું હતું ને એ પ્રમાણે તમારે બધું નાખવું પડે અંદર. તો એ રૂટની અંદર જયારે રૂટમાં તકલીફ થાય ને ત્યારે ઉપર તમને એવું લાગે કે પ્લાન્ટ સરસ છે, રાતોરાત સવારમાં આખો સુકાઈને નીચે પડી જાય, કાં તો બધા પીળા થઈ જાય, કાં તો ખરી જાય. એ રૂટમાં તકલીફ હોય, અને ઉપર કઈ તકલીફ ના હોય. હા, ધીરે ધીરે પીળા થઈને બધા જ ખરી ગયા, પીળા થઈને બધા ખરી ગયા એમ. અને તડકામાં ખાસ તમે તડકાનું દિશા રાખીને તડકામાં રાખજો, નહીં તો ના એ આવે છે. હા, તડકો આવતો તો વાંધો નહીં. બરાબર, તડકોય પૂરો આવે છે, પણ ખાલી આ વસ્તુ બની ગઈ કે અચાનક ગ્રોથ સરસ,
અને એમ થાય કે કેટલા સરસ થયા છે, પછી પીળા પાન થયા અને ખરી ગયા એવું થઈ ગયું અચાનક જ. હા, એટલે તમે જયારે એવું હોય ને તો તમે લેયર બનાવો ને ત્યારે એ વખતે જ અંદર લીમડાનું થોડું તેલ ને પેલું લીમડાનો ખોળ ને એ બધું ભેળવીને જ પેલા માટી એ કરવાની, જેથી જમીનના અંદરથી પણ જીવાણુ એને એટેક ના કરે એમ. એટલે લીમડાના પાનને પણ જો છાંયડામાં સૂકવીને પાવડર નાખો તોય ચાલે? હા, તોય ચાલે, તોય ચાલે. અને તમે અત્યારે દવાનું કહેતા હતા, એનામાં ખાલી જો ગૌમૂત્રનો પણ હું દવા તરીકે ઉપયોગ કરું, ખાલી છંટકાવ, તો પણ ચાલે? તોય ચાલે, સમયાંતરે હા. તમે કારણ કે કીટક ફ્લેટમાં રહો નથી છો ને, આવતા, પણ છતાં પણ હેલ્થ માટે રાખ્યા કરો. હા. અને ફ્લેટમાં તો કેવું છે, તમારે આજુબાજુમાં બીજું કોઈ હોય ને, એટલે જનરલી આ ઇન્સેક્ટ બધા એકમાંથી ઉડીને બીજામાં આવતા હોય, એટલે બાજુવાળાના ખેતરમાં પડે ને તમારા ખેતરમાં પડે જ ડેફિનેટલી. પણ તમારે તેવો પ્રશ્ન નથી, કારણ કે તમારે તો તમે છેક ઉપર રહો છો, એટલે તમારે ક્યાંક ક્યાંક તમે ખાલી ગૌમૂત્ર છાંટશો તો વાંધો નહીં આવે. હા, તમારે બહારથી આવશે નહીં. હા, ભલે. જય ગુરુ. હા, ઓકે. બીજા એવું બેને લખ્યું છે કે મરચાનું છોડ મોટું થયું છે, ફૂલ પણ આવ્યા છે, પણ મરચા નથી આવતા. હા, થાય છે આવું ઘણી વારે. તો એમાં તમારે એક તો ટાઈમે કટિંગ કરી દેવાનું છે, અને એના ઉપર મેં કીધું એમ ગૌમૂત્રનો છંટકાવ કર્યા કરવાનું છે. અને મરચાના ફૂલને કરવાનું શું કે જ્યારે ફૂલ આવે ને, મરચામાં મેલ ફિમેલ ના હોય, એક જ ફ્લાવરમાં બંને હોય, મેલ ને ફિમેલ બંને. તો એને આમ ધીમેથી પકડી આમ સેજ બે આમ અડાડવાના ફૂલને, બે એની પેલી હોય જે પેટલ્સ, એને આમ પકડીને, જેથી પરાગરજનું બેના સાથેનું મિલન થઈ જાય, અને જેના લીધે પછી ફ્રૂટ આવે. અને બીજું, ફૂલ ખરી જતા હોય ને તો ફૂલ આવ્યા પછી ક્યારેય કોઈ છોડને પાણી નહીં પાવાનું. તમે જેવું પાણી આપશો એટલે બધા ફૂલ નીચે. એટલે જ્યાં સુધી ફૂલમાંથી પેલું નાનું મરચું આટલું બને ને ત્યાં સુધી પાણી કેટલું, બહુ જ થોડું, એટલે એકદમ નોમિનલ આપવાનું. અને જો શિયાળો હોય કે તડકો ના આવતો હોય તો બહુ પાણી નહીં આપવાનું. તો પાણી આપશો ને તો ફૂલ બધા નીચે પડી જશે, મરચામાં કે એમાં બધામાં જેમાં ફૂલ આવતા હશે બધા. એટલે ફૂલ આવ્યા પછી છોડને બહુ જ ધ્યાન આપવાનું, કારણ કે ફૂલ બધા નીચે ગરી જશે તો પછી એમાં ક્યારેય કશું મરચું નહીં આવે, ટામેટું બી નહીં આવે, કશું જ નહીં આવે. બરોબર? એટલે એનો ખોદ કરવાનો હોય નીચે, તમારે એને ખાતર આપવાનું હોય તો એ ટાઈમે આપવાનું, પાણી બહુ ઓછું આપવાનું. પછી ભલે આપો પાણી. બરોબર? ઓકે. બીજું કોઈ? જય ગુરુદેવ. અમારે જય પણ ગુરુદેવ. હા, દૂધી વાવી હતી તો દૂધીમાં પણ એવું જ થતું હતું, ફૂલ આવે ખરી પડે. દૂધી તો કે લીધી હા, દૂધીમાં એટલે મેં કીધું એવું કરવાનું કે પાણી થોડું ઓછું આપવાનું, અને ફ્લાવરમાં આવે ને એટલે મેલ ફિમેલ ફ્લાવર ને મેં કીધું એ રીતે તમે કરશો ને તો તમારું સરસ એ થઈ જશે. પાણીનો પ્રશ્ન બહુ હોય છે, કારણ કે શું આપણા ખેતર ના હોય, ખેતરમાં તમે પાણી છોડો એટલે વધારાનું પાણી નીચે જતું રહે, કાં તો ઉપર ઉડી જાય, એટલે છોડને બહુ ભરાઈ ના રહે. આપણે કુંડામાં એવું થાય કે વધારે પાણી આપી દઈએ કે ભાઈ ચાલ ને આજ પી દો એટલે 2 દિવસ સુધી શાંતિ, એટલે પછી એ ખોવાઈ જાય, એટલે ફૂલ ગરી પડે, બધા નીચે આવી જાય. મારા આમાં ફોટામાં છે નહીં, બાકી મારા ઘરે મેં કુંડામાં દૂધી વાવી હતી ને, તો દૂધી 5-10 ફૂટ બી નહોતી, એના પર દૂધી આવી ગઈ હતી. એમાં પાછું છે ને 3D કટિંગ પણ હોય છે. એક 10 ફૂટ લાંબો વેલો થાય ને આગળથી ડોક કાપી દેવાની, એટલે એનાથી બીજો ફાંટો ફૂટે, અને બીજો ફૂટે ને એમાં ફિમેલ ફ્લાવર વધારે આવે. પહેલા ફાંટા પર બધા મેલ ફ્લાવર આવે, તેને કાપી દો ને તો બધા ફિમેલ ફ્લાવર આવે. એટલે આ બધું ઘણું બધું ડિટેલમાં છે કે જે તમારે એ તો કરતા જાઓ, એમ શીખતા જાઓ, અને એમાંથી સમજણ પડે એમ. પણ કરવું જરૂરી છે. જો ખરેખર બધા લોકો પોતાના ઘરે વધારે નહીં પણ 2-3 વસ્તુ બી ઉગાડતા થશે ને, તો એક તો શાકભાજીના ભાવ કંટ્રોલમાં રહેશે, બીજું તમારું સ્વાસ્થ્ય કંટ્રોલમાં રહેશે. મેં કીધું એમ 14 ટંક આપણે અઠવાડિયાના ખાઈએ, એમાંથી ખાલી 4 ટંકનું ખાવાનું આપણા ઘરથી ઉગાડીએ ને તો એ આપણે સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી જાણકારી બહુ સારી છે. અવારનવાર સંગીતાબેન બોલાવતા રહેજો એમને. થેન્ક યુ. ચોક્કસથી બેન આવી જ છે. હા, ના, જરૂરી છે. અત્યારે જે સમય છે ને એ પ્રમાણે આપણને આનું નોલેજ હોવું બહુ જરૂરી છે, અને કોઈ પણ જગ્યાએ થાય એટલું બધું બેન પાસેથી નોલેજ મળે છે, તો અમને બહુ ગમ્યું છે.
તો અવારનવાર બેનને બોલાવતા થેન્ક રહેજો. યુ. ચોક્કસ મારા લાયક સેવા હોય તો કહેજો, આપણે કઈ વાંધો નથી. આવી રીતે ક્યારેક મહિને 1-2 કલાક ઓનલાઈન આપી શકીશું, ને જો એવું હોય ને ઓફલાઈન બી ક્યારેક કઈ કોઈ એના ઉપર તમારે કરવું હોય તો બી આપણે રેડી છીએ. બરોબર સંગીતાબેન, હવે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમે આજે સરસ અમને કહેવાય કિચન ગાર્ડન વિશેની ખૂબ જ જેને મહત્વની છે, આજના રોજિંદા દરેકને જરૂર છે, એને ખૂબ જ ઝીણવટથી તમે માર્ગદર્શન આપ્યું છે, જે કોઈને ક્યારેક ખ્યાલ પણ ન હતો. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને બેનને હાલ જેમ કીધું એમ ક્યાંક સમય મળે અમે તમને યાદ કરીએ, તમે ફરી પધારો આપવા માટે, એવી અમારી આશા છે. ખૂબ ખૂબ આભાર. ફરી આવો. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. તો આવો સર્વે બહેનોને આપણે હવે આજના સેશનની પૂર્ણાહુતિ કરતા પહેલા શાંતિ પાઠ કરશું. અને આજની દિનચર્યામાં આપણી ડાયરીમાં આપ નોંધી લેશો કે આજના જે સેશનમાં જે કિચન ગાર્ડનનું મહત્વ હતું એ ખૂબ જ મહત્વનું હતું. તો આજના સેશનની આપણી દિનચર્યાની ડાયરીમાં સર્વે બહેનો નોંધ કરશો. તો આવો શાંતિ પાઠ કરશું. આંખો બંધ. અત્ર તત્ર સર્વત્ર એકદમ શાંતિ સવાઈ રહી છે એવી ભાવના સાથે બંને હાથ ગોદીમાં, આંખો બંધ. ઓમ દૌ શાંતિ અંતરિક્ષગામ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ औषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वे गां शान्ति शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ओम शांति 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 सर्वारिष्ट सुशांतिर्भवन्तु. સર્વે બહેનોને જય ગુરુદેવ. હવે ફરી આપણે સોમથી ગુરુ સવારના સેશનમાં જોડાઈશું 6:15 થી 6:45 અને દર શુક્ર શનિ 4 થી 5:30 ટાઈમ.